ના હોઈ શકે, સવિશેષ આનંદ ના હોઈ શકે, કારણ કે સવિશેષ આનંદમાં કશા પર આધારિત છે? વિશિષ્ટ આનંદ એટલે સવિશેષ આનંદ એટલે કે જન્મેલો આનંદ, ઉપાધિ સાથે સંકળાયેલો આનંદ. તો એ આનંદ પણ અંતિમ તો કારણ ન હોય છે, કારણ કે એ પણ જન્મેલો છે ને, એ પણ કશા પર આધારિત છે. માટે જે નિર્વિશેષ નિરુપાધિક આનંદ છે એ જ બ્રહ્મ હોઈ શકે. આ પ્રકારે એ સ્વતંત્ર રીતે નિશ્ચય પર આવ્યો. હવે વિચાર કરી શકવાનો અસમર્થસ્ય, વિચારને એવી સૂક્ષ્મતા એને પ્રાપ્ત કરી નથી. મંદ અધિકારીણ, તો મંદ અધિકારી છે. અધિકારી અર્થાત મુમુક્ષુ છે, અને તેથી જ્ઞાન ઈચ્છા ધરાવે છે, અને છતાં પણ એ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે છે વિચારની સૂક્ષ્મતા જોઈએ જેને પ્રાપ્ત નથી કરી, એણે એ વિચારની સૂક્ષ્મતા પ્રાપ્ત કરવાનો સાધનનો ઉપદેશ થવો જોઈએ. એટલા માટે ઉપાસનાનો ઉપદેશ થાય છે. અન્ન રૂપેણ, અન્નાદ રૂપેણ પ્રાણાદિ ઉપાસનમ ગૌણમ સાધમ વિધત્તે. તો અન્નાદ એનું આ બનેલું જગત જે છે એમાં શરીર, પ્રાણ વગેરે અન્ન અને અન્નાદ એ પ્રકારનો સંબંધ ધરાવનારા છે, એમની ઉપાસનાનું સાધન કહેવામાં આવે છે. એ દ્વારા આ સાધક અધિકારીત્વ પ્રાપ્ત કરે અને પછી મહાવાક્યના વિચાર દ્વારા એ બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કરે. તો કહે છે ભાષ્યમાં આગળ, પ્રાણો વૈ અન્નમ શરીર અંતર્ભાવાદ પ્રાણસ્ય યત યસ્ય અંતઃ પ્રતિષ્ઠિતં ભવતિ તત્તસ્ય અન્નમ ભવતિ ઇતિ શરીરે ચ પ્રાણઃ પ્રતિષ્ઠિતઃ તસ્માत् પ્રાણઃ અન્નમ શરીરમન્નાદમ. તો શંકરાચાર્ય મહારાજે તો કહ્યું કે બ્રહ્મવિદઃ વ્રતમ ઉપદિશ્યતે, પણ સુરેશ્વરાચાર્ય એમ કહે છે કે નહીં, વ્રતમ સ્યાત તદ ઉપાસિતુઃ અન્નમ ન નિંદ્યાત. એ ઉપાસકનું માટેનું વ્રત છે, બ્રહ્મ જ્ઞાન બ્રહ્મવિદ માટેનું વ્રત નથી. ચાલો જે રીતે આપણે લઈએ તે. પ્રાણ વૈ અન્નમ, આ પ્રાણ જે છે આપણા શરીરમાં એ અન્ન છે. તો એ તો કીધું, એવું કીધું સાંભળ્યું નથી. પ્રાણ અન્ન હોય તો કીધું સાંભળવામાં નથી આવ્યું. તો કે શરીરે અંતર્ભાવાત પ્રાણસ્ય, એને ગૌણ અર્થમાં અન્ન કહેવામાં આવ્યું. પ્રાણસ્ય શરીરે અંતર્ભાવાત, કારણ કે પ્રાણનો શરીરમાં અંતર્ભાવ છે. પ્રાણ શરીરમાં રહેલો છે, આ શરીર ન હોય તો પ્રાણ ન હોઈ શકે. એના માટે આ શરીર પ્રાણનો આધાર છે અને પ્રાણ એના પર આધારિત છે, અને તેથી એને ગૌણ અર્થમાં અન્ન કહી શકાય. યદ યસ્ય અંતઃ પ્રતિષ્ઠિતમ ભવતિ તત્તસ્ય અન્નમ ભવતિ. જે વસ્તુ જેની અંદર પ્રતિષ્ઠિત હોય એનું અન્ન હોય. શરીરે જે પ્રાણ પ્રતિષ્ઠિત તસ્માત પ્રાણ અન્નમ શરીરમ અન્નાદમ. આ પ્રાણ શરીરમાં પ્રતિષ્ઠિત છે, પ્રાણ શરીરમાં રહેલો છે, અને માટે પ્રાણ અન્ન છે, અને એને આધાર આપનાર શરીર જે છે એ અન્નાદ છે. આમ જે વસ્તુ જેનો આધાર હોય એને આપણે અન્નાદ કહીએ, અને જે વસ્તુ જેના પર આધારિત હોય એને આપણે અન્નમ કહીએ, એનું અન્ન કહીએ. જે વસ્તુ જેના પર આધારિત હોય એનું અન્ન, અને જે જેનો આધાર હોય એનો અન્નાદ, એવું છે. ગમે તેનો અન્નાદ નહીં કે ગમે તેનો અન્ન નહીં. જે જેનો આધાર હોય એ આધાર એ અન્ન, અન્નાદ અત્તા એટલે કે ખાનાર, અને જે આધારિત હોય એનું અન્ન એટલે કે આહાર. આમ શ્રુતિ બતાવે છે કે સમગ્ર જગત જે છે એ પંચ મહાભૂતનું જગત છે. જે શરીર, પ્રાણ, વાયુ, જળ, પૃથ્વી, આકાશ, આ બધા તત્વોને લઈ લેવામાં આવશે. એ બધા વચ્ચે આ પ્રકારનો સંબંધ છે, અન્ન અને અન્નાદનો સંબંધ છે. એ દ્વારા શ્રુતિ એ પણ બતાવે છે કે સમગ્ર જગત ભોગતા અને ભોગ્ય, બસ ભોગતા અને ભોગ્યનું આ સમગ્ર જગત બનેલું છે. અને જે ભોગતા જે ભોગ્ય પણ છે, જે ભોગ્ય છે ભોગતા પણ છે. એક દ્રષ્ટિથી જોવા જઈએ તો આ ભોગતા છે, બીજી દ્રષ્ટિથી જોવા જઈએ તો એ ભોગ્ય છે. એવું છે ને દુનિયામાં. કોણ કોને ખાય છે નક્કી કરવું બહુ મુશ્કેલ થાય છે. અદ્યતે અત્યજ ભૂતાની તસ્માત તદન્નમ ઉચ્યતે ઇતિ. અદ્યતે અત્યજ ભૂતાની, જેનો આહાર થઈ રહ્યો છે. અદ્યતે ઇતિ અન્નમ, જેનો આહાર થાય છે નામ અન્ન. અત્યજ ભૂતાની, અને જે ભૂતાઓને એ પ્રાણીઓને ખાય છે. આમ જે પ્રાણીઓ વડે ખવાય છે અને જે પ્રાણીઓને ખાય છે, બંને રીતે.
અને એટલે કોણ કોને ખાય છે એ બહુ અશક્ય વસ્તુ છે. કોણ કોનું નિયંત્રણ કરે છે એ નિર્ણય કરવો શક્ય જ નથી. બધાનું નિયંત્રણ કરતા હોય છે. તો જગતમાં દરેક વસ્તુ એકબીજાનું નિયંત્રણ કરતી હોય છે અને માટે બધું નિયંત્રિત છે. નહીં તો આ જગતમાં કોઈ વ્યવસ્થા હોતા જ નહીં. જગતમાં વ્યવસ્થા કેમ રહેલી છે? ચાલો મનુષ્યની વાત જવા દો, પણ એ સિવાય વ્યવસ્થા કેમ રહેલી છે? મનુષ્યમાં ખરું બધી જગ્યાએ નિયંતા અને નિયંત્રિત સંબંધ હોય જ છે. એઓને કારણે કોણ કોનું નિયંત્રણ, અંદર બહાર શું છે એ આપણે ખબર જ ના પડે. બહારથી એક વસ્તુ દેખાતી હોય, અંદર બીજી વસ્તુ હોય. અને તેથી પણ નિયંતા અને નિયંત્રિત આ પ્રકારનો સંબંધ આ જગતના બધા પદાર્થો ધરાવતા હોય છે. એ આપણા ધ્યાનમાં અત્યારે લાવવામાં આવે છે. પછી આગળ કહે છે તથા શરીરમપી અન્નમ પ્રાણઃ અન્નાદઃ કસ્માદ પ્રાણે શરીરમ પ્રતિષ્ઠિતમ તન્નિમિત્તત્વાદ શરીરસ્થિતેઃ. તથા તેવી રીતે શરીરમપી અન્નમ, આ શરીર પણ અન્ન છે. કેમ? અને પ્રાણ અન્નાદ, આ પ્રાણ અન્નાદ છે એટલે અન્નનો ખાનાર છે. પેલા કોઈ પ્રાણ અન્ન છે અને શરીર અન્નનું ખાનાર છે. પ્રાણ તો આધારિત છે, શરીર આધાર છે. તથા તેવી રીતે શરીરમપી અન્નમ, તો બીજી રીતે જોવા જઈએ તો આ શરીર પણ અન્ન છે અને પ્રાણ અન્નાદ, અને પ્રાણ અન્નનો આહાર કરનાર છે, ભોગતા છે. કેવી રીતે? યસ્માત, શ્રુતિ પોતે જ કે પ્રાણે શરીરમ પ્રતિષ્ઠિતમ, કારણ કે પ્રાણમાં શરીર પ્રતિષ્ઠિત છે. આમ શરીર આધારિત છે, મારે શરીર અન્ન છે. અને તન નિમિત્તત્વા શરીર સ્થિત એમ કહી શકાય કે આ શરીર પણ પ્રાણ પર આધારિત છે, કારણ કે શરીરની સ્થિતિ પ્રાણ પર આધારિત છે. અને એટલા માટે પ્રાણ આધાર છે, શરીર આધારિત છે. તો કઈ રીતે જોઈ છે? એના પર આધાર રાખે છે ને. કોણ કોને આધાર આપે છે? બંનેને આધાર આપે છે ને. કઈ વસ્તુ કોના પર આધારિત છે? ઘણી વાર આપણે આ કથા કહેલી છે આગળ મુલ્લા નસરુદ્દીનની. એકવાર મુલ્લા નસરુદ્દીન કોઈક સાંજે એકલો બિચારો નાનકડી ગલીમાંથી જઈ રહ્યો છે, એકાંત ગલી હશે, થોડો ડરપોક તો ખરો જ. અને સામેથી એને 4 મોટા મોટા પ્રચંડ લોકોને આવતા જોયા, ડરામણા દેખાતા હતા. એટલે મુલ્લા ડર્યો, જો કે આ લોકો મારા પર આક્રમણ કરશે, એટલે ભાગ્યો. ભાગવાનું કોઈ સ્થાન નહોતું, સાંકડો રસ્તો હતો, અને જે દિવાળથી કૂદ્યો એ હતું કબ્રસ્તાન. કૂદીને ગયો, ભાગ્યો, જોરથી દોડ્યો. પેલા લોકોને તો આને શું થયું? એ લોકો એના પર આક્રમણ હતા, એને લાગ્યું આને કંઈક થયું લાગે છે, અને કે મદદની જરૂર શું થયું? એ લોકો પણ એની પાછળ ગયા, દિવાલ કૂદીને આગળ ને પેલા પાછળ. પેલા તો આવી રહ્યા છે. તેથી એને કોઈ બીજું વિચારીને ક્યાં આશ્ચર્ય કોઈ જણાયો નહીં. એટલે ત્યાં એક ખોદેલી કબર હતી, એમાં એને ભૂસકો માર્યો અને એને સત્તો પાઠ પડ્યો. અને ઉપર પેલા લોકો આવીને ઉભા રહ્યા. એને જોવા મળે કે શું થયું આને. એટલે પૂછે કે ભાઈ તું અહીંયા કેમ છે? તો મુલ્લા કે ભાઈ એક રીતે જોયું તો ભાઈ હું તમારે કારણે અહીંયા છું, બીજી રીતે જોઈએ તો તમે મારે કારણે અહીંયા છો. અને કોણ કોને કારણે છે કેવું મુશ્કેલ છે. બંને રીતે અન્ન અને અન્નાદ. એક દ્રષ્ટિબિંદુ જોવા જઈએ તો એક વસ્તુ અન્ન છે, બીજા દ્રષ્ટિબિંદુ જોઈએ તો એ જ અન્નાદ પણ છે, અને જે અન્નાદ છે એ અન્ન પણ છે. બસ જગતનો આ નિયમ જરા જાણવા જેવો છે. એટલે જેથી આપણે વહેમ ના હોય કે હું માત્ર અન્નાદ જ છું, હું ખાનાર છું, નિયંતા છું, એવો વહેમ રાખવો નહીં. કે અન્ન જ છું એવી માન્યતા પણ ના રાખવી. હું ખવાઈ જ રહ્યો છું એવું પણ ના માનવું. એ ખવાઈ રહેલો ખાતો જ હોય છે એની રીતે, અને ખાનારો ખવાઈ રહ્યો છે એને સમજ પણ ના પડે એ રીતે. પણ ટૂંકમાં અન્ન અને અન્નાદ આ રીતે સંબંધ બતાવવામાં આવ્યો. તસ્માદ એતદુભયમ શરીરમ પ્રાણશ્ચ અન્નમ અન્નાદશ્ચ. એટલે કહે છે આગળ તસ્માત એતદુભયમ શરીરમ પ્રાણશ્ચ અન્નમ અન્નાદશ્ચ યેન અન્યોન્યસ્મિન પ્રતિષ્ઠિતમ તેન અન્નમ યેન અન્યોન્યસ્ય પ્રતિષ્ઠા તેન અન્નાદઃ
तस्मात् प्राणः शरीरं च उभयम् अन्नम् अन्नादं च तस्मात् एतदुभयं शरीरं प्राणश्च अन्नम अन्नादश्च तस्मात् તે કારણથી એતદુભયમાં બંને શરીરમ પ્રાણશ્ચ શરીર અને પ્રાણ બંને અન્નમ અન્નાદશ્ચ એ પ્રત્યેક અન્ન પણ છે અને અન્નાદ પણ છે. કઈ રીતે? તો કે યેન અન્યોન્યસ્મિન પ્રતિષ્ઠિતમ તેન અન્નમ. કારણ કે પ્રાણ શરીરમાં પ્રતિષ્ઠિત છે માટે પ્રાણ અન્ન છે, શરીર પ્રાણમાં પ્રતિષ્ઠિત છે માટે શરીર પણ અન્ન છે. યેન અન્યોન્યસ્ય પ્રતિષ્ઠા તેન અન્નાદ. કારણ કે આ પ્રાણ શરીરની પ્રતિષ્ઠા છે માટે અન્નાદ છે અને શરીર પ્રાણની પ્રતિષ્ઠા છે માટે એ પણ અન્નાદ છે. આમ પ્રત્યેકની પ્રતિષ્ઠા હોવાના કારણે અન્નાદ છે અને પ્રત્યેકમાં પ્રતિષ્ઠિત હોવાના કારણે અન્ન પણ છે. તસ્માત પ્રાણ શરીરમ છે ઉભયમ અન્નમ અન્નાદમ છે. પ્રાણ શરીર બંને અન્ન અને અન્નાદ બંને છે. તેથી તસ્માત અન્નમ અન્ને પ્રતિષ્ઠિતમ એવું થઈ ગયું. એટલે કે છે આગળ સયઃ એવં એતદ અન્નમન્ને પ્રતિષ્ઠિતમ વેદ પ્રતિષ્ઠતે અન્ન અન્નાદાત્મના એવ કિંચ अन्नवानन्नादो भवति इत्यादि पूर्ववत् सय एवं एतदमन्नन्ने प्रतिष्ठितं वेद वेद उपासित जे आ प्रकारनी उपासना करे છે, આ પ્રકારનું દર્શન કરે છે, બસ આ ઉપાસના થઈ. આ બ્રહ્મની ઉપાસના છે. આમ તો સગુણ બ્રહ્મની ઉપાસના. આમ સગુણ બ્રહ્મની ઉપાસના આ ઉપનિષદમાં અન્ય અન્ય ઉપનિષદમાં પણ આપવામાં આવી છે. અહીં બહુ સુંદર રીતે આપવામાં આવે. એટલે આપણે બેઠા બેઠા જગતનું નિરીક્ષણ કરીએ કે ઈશ્વર કેવો જગતમાં સતત કાર્યશીલ છે. ઈશ્વર કેવો આ જગત રૂપે વ્યક્ત થયેલો છે, અન્ન અને અન્નાદ રૂપે, ભોગતા અને ભોગ્ય રૂપે. આપણે જોઈ શકીએ કેવી વસ્તુઓ ભોગવાઈ રહી છે અને કેવી કોઈને ભોગવનાર છે અને વસ્તુ કેવી રીતે ભોગવાઈ રહી છે અને જે ભોગવાઈ રહ્યું છે એ કેવી રીતે ભોગવી પણ રહ્યું છે. બહુ સુંદર ખેલ છે આખો. આમ ભગવાન આ જગત રૂપી ખેલ રૂપે અભિવ્યક્ત થયો છે. બસ આવું દર્શન, આના ઉપાસના. તો ભાઈ મહત્વનું રહે, બીજી કશી વસ્તુ મહત્વની ના રહે તો જ એવું થાય ને. આ શું તો અન્ન છે, કેવું છે ખરા, એટલે અન્નમ ના નિંદ્યાત કહી દીધું. ગમે તેવું અન્ન હોય, અન્ન છે એટલું પૂરતું છે, અન્ન જ છે, ગમે તેવું હોય. અન્ન મળે રાગ દ્વેષ ના હોય તો પછી સ્થૂળ જગત મળે રાગ દ્વેષ. ટૂંકમાં જે કોઈ આપણા જ્ઞાનનો વિષય હોય, અનુભવનો વિષય, બધું અન્ન થઈ ગયું. અનુભવ અન્નાદ છું. અન્નની નિંદા ના કરવી જોઈએ. એવું જો હોય તો પછી અન્ન રૂપે જ જોવે ને. બીજા સ્ત્રી છે, પુરુષ છે, સારો છે, ખરાબ છે, ઊંચો છે, નીચો છે, અનુકૂળ છે, પ્રતિકૂળ છે, એ બધા પ્રકારના વિશેષણો બાજુમાં મૂકી દઈએ. જો નિંદા ના કરવી હોય તો અન્નની ક્યારે નિંદા ના થાય? જ્યારે આ બધું બાજુમાં મૂકે, મીઠું વધારે છે, ઓછું છે, ફલાણું છે, ઢીકણું છે, કાચું છે, પાકું છે, વગેરે વગેરે. નિંદા નહીં. આપણે એટલે કાચું છે, પાકું છે, જાણીએ એક વસ્તુ છે. એવું નથી કે આપણે સમજ જ ના પડે, એવું કહેવાનું હેતુ નથી. પરંતુ નિંદા ના થાય. નિંદા એક વસ્તુ છે, સમજ એક વસ્તુ છે, નિંદા બીજી વસ્તુ છે. સમજ પડે કે આ શું છે, જગત કેવું સમજ પડે જુદી વાત છે, પરંતુ નિંદા ના થાય. એટલા જ નિંદા ના થાય કે એ રૂપમાં ઈશ્વર છે, અન્નના રૂપમાં ઈશ્વર છે. એ હોવાને કારણે સ્તુતિ ભાગ એ આપણે સ્તુતિને યોગ્ય છે, નિંદાને યોગ્ય નથી. એટલે આદર, ટૂંકમાં જગતમાં દરેક વસ્તુનો આદર બહુ અગત્યની વસ્તુ, બહુ મોટી વસ્તુ પણ છે. બધી વસ્તુનો આદર એટલે આપણે ગમતી વસ્તુનો આદર તો થાય, પણ અણગમતી વસ્તુનો પણ આદર. અનુકૂળનો આદર થાય પણ પ્રતિકૂળનો પણ આદર. સદા આપણે યાદ દેવડાવી દઈએ કે આ દેવડાવીએ કે આ પ્રતિકૂળ છે, એ પણ ઈશ્વર જ આ પ્રતિકૂળના રૂપમાં છે. તો એક ઉપાસના બની જાય. જો નિંદા ન થતી હોય, તિરસ્કાર ન થતો હોય, ઘૃણા ન થતી હોય તો પછી ઉપાસના શક્ય છે. એટલે અન્નને જોઈને આપણે તરત કોઈ પ્રત્યાઘાત જ જન્મતો હોય.
આમ હર્ષ અને શોક પ્રત્યેગાત જન્મે તો પછી ઉપાસના ન થઈ શકે. તેના ત્યક્તેન ભુંજીતા. હા, હર્ષ અને શોક બંનેના ત્યાગથી જ સંબંધ જો હોય તો એ સંબંધ ઈશ્વર સાથેનો સંબંધ થઈ શકે. એટલે આપણને શાસ્ત્ર આવું કહી રહ્યું છે કે આ ઉપાસના બસ પેલી શ્રી કૃષ્ણ ઉપાસના પણ થાય કે રામચંદ્રજીની પણ થાય, આ પણ થાય. એવું નથી કે અહીંયા કઈ ભજન નથી આપ્યું. શાસ્ત્રમાં પણ ભગવાનનું ભજન નથી એવું નથી. આ વધારે પ્રેક્ટિકલ છે. એટલા માટે કે ચાલો આ આખા દુનિયા માટે છે. તો શ્રી કૃષ્ણ માટેનું બહુ સુંદર છે, પણ અમુક લોકો માટે જેમને એ પ્રકારની રુચિ હોય એમને માટે છે, એ પ્રકારના સંસ્કાર હોય. પણ આ તો બધાને માટે છે ને, કે આમાં કોઈ સંસ્કારની જરૂર જ નથી. અન્ન અને અન્નાદ તો બહુ આપણું રોજની વસ્તુ છે. એમાં કોઈકની કલ્પના ના કરે કે હું જ અન્નાદ છું અને હું વિચાર કરું અન્ન પણ છું. એવું હોવાનું અન્ન અને અન્નાદ બંને આપણા રોજ બરોજના અનુભવના વિષય. એટલે કોઈ કલ્પના કે વૃંદાવનની કલ્પના કરવી પડે પણ નહીં, કઈ કલ્પના ના કરવી પડે. એટલે કલ્પના કરવામાં કંઈ ખોટું ખરું નથી, પણ આ રોજ બરોજના આપણા અનુભવો છે એ અનુભવો દ્વારા કેવી રીતે ઈશ્વરનું દર્શન કરાવવું એ આ ઉપનિષદનો પ્રયત્ન છે, ઉપાસના દ્વારા. એટલા માટે જ આ પ્રકારની ઉપાસના એ પણ બ્રહ્મ વિદ્યાનું સાધન છે. તેષામ સકામાનામ પ્રજાદિ ફલ સંપાદકત્વે ભી. આ બધી ઉપાસના તરત ફળ તો કહેવામાં આવ્યું. અન્નવાન અન્નાદો ભવતી ઇત્યાદિ પૂર્વત. ખૂબ અન્નને પ્રાપ્ત થાય, અન્નને સારી રીતે ભોગવી શકે. મહાન ભવતી પ્રજયા પશુભિ બ્રહ્મ વર્ચસેન. એ જ વસ્તુ સંતતિથી પશુથી બ્રહ્મ વર્ચસથી મહાન બને, કીર્તિથી મહાન બને. એટલે આ પ્રકારની ઉપાસના આવું મળે. ટૂંકમાં દૃષ્ટફળ પણ હોય. પણ ન જોઈતો તો તેષામ સકામાનામ પ્રજાદિ ફલ સંપાદકત્વે ભી. આ ઉપાસકો સકામ ઉપાસના કરતા હતા. આ પ્રકારની ઉપાસના કરીને કોઈ પ્રકારની આવી અભ્યુદય ઈચ્છતા હોય, ભૌતિક સિદ્ધિઓ ઈચ્છતા હોય તે પ્રાપ્ત થાય. નિષ્કામનયા અનુષ્ઠિતાનામ. પરંતુ નિષ્કામ ભાવથી, એટલે બસ ઈશ્વરના દર્શન કરવાની ઈચ્છાથી, એનો જ આનંદ લેવાથી. ટૂંકમાં આ દર્શનનો જ આનંદ લેવા માટે જે કરતા હોય, દર્શન દ્વારા આનંદ નહીં. એટલે ઈશ્વરની ઉપાસના દ્વારા કે ઈશ્વરના દર્શન દ્વારા આનંદ મેળવો નહીં, પણ ઈશ્વરના દર્શનનો જ આનંદ ધારો કે લેવો હોય તો આમ કર્મફળનો આનંદ કર્મ દ્વારા આનંદ લેવો, એમ કર્મફળનો આનંદ. પણ કર્મનો જ આનંદ લઈએ તો બસ આટલું જ ભગવાન આપણે કહી રહ્યા છે. નહીં પણ સકામ નિષ્કામ આટલો આનંદનો તો આપણે આનંદથી વંચિત રાખતા નથી. આપણને આનંદથી આપણે વંચિત રહી પણ ના શકીએ. માત્ર આ ઈચ્છે કે આપણે આનંદનું સ્તર જરા વધારીએ. આનંદ તો મને જોઈએ છે, તો કર્મફળ દ્વારા આનંદની અપેક્ષા રાખવાના બદલે, ત્યાં સુધી રાહ જોવાના બદલે કર્મનો જ આનંદ. અંતે રીતે ઉપાસના દર્શન. એટલા માટે જ્ઞાન અને વિદ્યા કહેવામાં આવે છે, જ્ઞાન પણ કહેવામાં આવે છે. એવમ વેદ આ દર્શન છે, હકીકત છે ને. એટલે હંમેશા કહે સ્વામીજી મહારાજ કે ઈશ્વરમાં કે આપણે શ્રદ્ધા રાખવાની જરૂર નથી, ઈશ્વરને સમજવાનો જ છે. ઈશ્વરની સમજ આપણને આપે. આ પ્રકારની સમજ એનું નામ જ દર્શન. એને ઉપર એટલે એવું નથી કે મને એક અન્નાદ દેખાયું હોય, એવું નથી. એમાં જે છે આ એક જ છે, અન્નાદ જ છે, જે છે એના દર્શન. આ દર્શનમાં કશું નવું ઊભું કરવાનું નથી. આ ઉપાસના એવું નથી કે આપણે કલ્પના કરવાની હોય, હકીકત છે. માત્ર હકીકતના દર્શન કરવાના છે. એટલે એને ઉપાસના એટલા માટે ન કહેવી હોય, આ બ્રહ્મ જ્ઞાનનો એક અંગ જ બની ગયો, સગુણ બ્રહ્મના દર્શન. અને દર્શનનો આનંદ માણતા હોય તો એ વિદ્યાની સાધન બને. દર્શન દ્વારા કશું માનતા ઈચ્છતા હોય તો એ મળે આપણને. પણ દર્શનનો જ આનંદ માણતા હોય તો એ અંતઃકરણ શુદ્ધિ દ્વારા, ઈશ્વરના અનુગ્રહ દ્વારા નિર્ગુણ બ્રહ્મના જ્ઞાનનું સાધન બને. અસ્તિત્વ ઉપલબ્ધવ્ય, ઈશ્વર છે એને માટેના આપણના સૂચનો કયા હતા. આગળ તો કહેવામાં આવ્યું કે ઈશ્વર છે, કારણ કે જગત છે એટલે જગતના કારણો પણ ઈશ્વર છે. વળી ઈશ્વર છે કારણ કે આ જગત બહુ સુંદર કૃતિ છે. ઈશ્વર છે કારણ કે રસ છે. ઈશ્વર છે કારણ કે નિર્ભયતા છે. ઈશ્વર છે કારણ કે ભય છે. ઈશ્વર છે કારણ કે અન્ન અને અન્નાદના રૂપમાં આખી આ સાંકળ. તો અન્ન અને અન્નાદ રૂપમાં સંકળાયેલું આ સમગ્ર જગત ઈશ્વરની અભિવ્યક્તિ છે. તો આ પ્રકારનું દર્શન એ સગુણ બ્રહ્મનું દર્શન છે. એ જે સગુણ બ્રહ્મનું દર્શન જ્ઞાન એ વાસ્તવમાં નિર્ગુણ બ્રહ્મના જ્ઞાન માટેનું દ્વાર બને છે. નિષ્કામનયા અનુષ્ઠિતાનામ ચિત્ત એકાગ્ર દ્વારા. તો ચિત્તની એકાગ્રતા એનું ફળ મળે.
નહીં તો પેલી પ્રજા અને પશુને એવું બધું મળે, અને નહીતર આપણને ચિત્તની શુદ્ધિ અને એકાગ્રતા રૂપી ફળ મળે. વિદ્યા સાધનત્વાદ વિદ્યા પ્રકરણે સંગતિ. કોઈને એમ કે ભાઈ ઉપનિષદની આટલી બ્રહ્મ વિદ્યાની વાત કરવી, આવી તમે વાત કેમ કરો છો, આને શું સંબંધ છે? તો કઈ બ્રહ્મ વિદ્યા સાથે સંબંધ છે, કારણ કે આ ઉપાસના એટલે કે આ દર્શન પણ આપણને ચિત્તની શુદ્ધિ અને ચિત્તની એકાગ્રતા દ્વારા બ્રહ્મ વિદ્યાનું સાધન બને છે, માટે બ્રહ્મ વિદ્યાના પ્રકરણમાં પણ આ સંગત છે. प्रतिष्ठति. हाँ एवं स एवं एतत् अन्नमन्ने प्रतिष्ठितं वेद प्रतिष्ठति. अन्नन्नादात्मना एव प्रतिष्ठति. शरीर प्राणात्मना एव प्रतिष्ठति. ટૂંકમાં એ પોતે પણ અન્ન અન્નાદ, ટૂંકમાં એને માટે એક જ વસ્તુ રહી ને. હવે આ જગત એટલે એના માટે શું, આપણું જીવન પણ શું એનું અન્ન અન્નાદ, બસ. એટલે અન્ન અન્નાદ રૂપમાં એવું પ્રતિષ્ઠિત થાય, એ સ્વયં અન્ન બની જાય અને અન્નાદ બની જાય. આગળ કહે છે અહમ અન્નાદો અહમ અન્નાદો અહમ અન્નાદ. હું અન્નાદ છું, હું જ અન્ન છું અને અન્નાદ છું. એટલે અન્નની ઉપાસના જ આખી હવે જ પછી આવે છે છેક સુધી, ત્યાં સુધી કે જે બ્રહ્મ જ્ઞાની છે એને પણ આ પ્રકારનું દર્શન બતાવે છે કે હું અન્ન છું, અન્ન છું, અન્ન છું, હું અન્નાદ છું, અન્નાદ છું, અન્નાદ છું. એટલે ઉપાસના જેનો પ્રારંભ થયો એ છેવટે એને માટે, એ જ એને માટેનું, કારણ કે એ જ હકીકત છે. આ જગત અન્ન અને અન્નાદના રૂપમાં હોવાને કારણે આ પ્રકારનું જ્ઞાન જે ધરાવે છે એ રૂપમાં રહેલા ઈશ્વરમાં પ્રતિષ્ઠિત થાય છે. અન્ન અને અન્નાદના રૂપમાં રહેલા ઈશ્વરમાં પ્રતિષ્ઠિત થાય છે. પ્રતિષ્ઠિત ચિરમ જીવતી આવત એવું કહેવામાં આવ્યું. પ્રતિષ્ઠિત ખૂબ લાંબુ જીવન જીવે છે એમ પણ કહી શકાય. પછી આગળ કહે છે અન્નન્ન પરિચક્ષિત અન્નન્ન પરિચક્ષિત તદ્વ્રતમ આપો વા અન્નમ આપો વા અન્નમ જ્યોતિરન્નાદમ જ્યોતિરન્નાદમ અપ્સજ્યોતિઃ પ્રતિષ્ઠિતમ અપ્સજ્યોતિઃ પ્રતિષ્ઠિતમ ज्योतिष्यापः प्रतिष्ठिताः ज्योतिष्यापः प्रतिष्ठिताः तदेतदन्नमन्ने तदेतदन्नमन्ने प्रतिष्ठितं तदेतदन्नमन्ने स एतदन्नमन्ने प्रतिष्ठितं वेद प्रतिष्ठति स एतदन्नमन्ने प्रतिष्ठितं वेद प्रतिष्ठति अन्नवानन्नादो भवति अन्नवानन्नादो भवति महान् भवति प्रजया पशुभिर्ब्रह्मवर्चसेन महान् भवति प्रजया पशुभिर्ब्रह्मवर्चसेन महान् कीर्त्या महान् कीर्त्या अन्नम न परिचक्षित तद्व्रतम. આ વળી બીજું વ્રત કહેવામાં આવ્યું. અન્નમ ન પરિચક્ષિત, અન્નનો અનાદર ન કરવો જોઈએ, અન્નને છાણવું ન જોઈએ, એનો તિરસ્કાર ન કરવો જોઈએ, અવહેલના ન કરવી જોઈએ, છાણવું ન જોઈએ. તદ્વ્રતમ, આ પણ બ્રહ્મ જિજ્ઞાસુ માટે વ્રત છે કે ઉપાસક માટે વ્રત છે. પછી આપો વૈ અન્નમ, આ જળ છે એ અન્ન છે. જ્યોતિ અન્નાદમ, અગ્નિ છે અન્નાદ છે. આ જળ અન્ન છે, અગ્નિ અન્નાદ છે, કારણ કે અગ્નિ જળને શોષી લેનારો છે. પણ એમ કહી શકાય કે જળ જે શોષાય છે અન્ન છે, એને શોષનાર અગ્નિ કેવો છે? અન્નાદ છે. અપ્સુ જ્યોતિષ પ્રતિષ્ઠિતમ જ્યોતિષી આપ પ્રતિષ્ઠિતા. અપ્સુ, આ જળમાં જ્યોતિ પ્રતિષ્ઠિતમ, આ જળમાં અગ્નિ પ્રતિષ્ઠિત છે. જ્યોતિષી આપ પ્રતિષ્ઠિતા, અને આ જળ જે છે એ અગ્નિમાં પ્રતિષ્ઠિત છે. એવું નથી કે માત્ર અગ્નિ જળને શોષી લે છે, પણ જળ પણ અગ્નિને બુઝાવી દે ને. એટલા માટે કહ્યું કે એટલા માટે અન્ન બંને પ્રતિષ્ઠિતમ. આમ અગ્નિ જળને શોષી લે છે માટે જળ અન્ન બન્યું અને અગ્નિ અન્નાદ બન્યો.
પણ જળ અગ્નિને ઠારી દે છે, માટે અગ્નિ અંધ બન્યો અને જળ અન્નાદ બન્યો. અપ્સુ જ્યોતિ પ્રતિષ્ઠિતમ, આ જળની અંદર અગ્નિ પ્રતિષ્ઠિત છે. જ્યોતિષી આપહ પ્રતિષ્ઠિતા, અને અગ્નિમાં જળ પ્રતિષ્ઠિત છે. તો જળમાં અગ્નિ પ્રતિષ્ઠિત છે, અગ્નિમાં જળ પ્રતિષ્ઠિત છે. અંતેથી બંને અન્ન પણ છે અને અન્નાદ પણ છે. તદેતમ અન્નમ અન્ને પ્રતિષ્ઠિતમ, અને આ રીતે અન્ન અન્નમાં પ્રતિષ્ઠિત છે, અન્નાદ અન્નાદમાં પ્રતિષ્ઠિત છે. સૈતદ અન્નમન્ને પ્રતિષ્ઠિતમ વેદ પ્રતિષ્ઠિતી, આ પ્રકારે એક અન્ન જળરૂપી અન્ન અગ્નિરૂપી અન્નમાં પ્રતિષ્ઠિત છે, અને જળરૂપી અન્નાદ અગ્નિરૂપી અન્નાદમાં પ્રતિષ્ઠિત છે. એ એવમ વેદ, આવું જે જાણે છે, સહ પ્રતિષ્ઠિતી, એ પણ અન્ન અને અન્નાદના રૂપમાં પ્રતિષ્ઠિત બને છે. અન્નવાન અન્નાદ ભવતી મહાન ભવતી પ્રજયા પશુભિર બ્રહ્મ વર્ચસેન મહાન કીર્ત્યા, એ તો એ જ પ્રકારે છે. ભાષ્યમાં કહે છે, અન્નમ ન પરિચક્ષિત ન ચ પરિહરેદ તદ્વ્રતમ અચ્છા પૂર્વવત સ્તુત્યર્થમ. અન્નમ ન પરિચક્ષિત, એને છોડી ના દેવું જોઈએ, છાંડવું ના જોઈએ. ન જે પરિહરેદ, એનો તિરસ્કાર ના કરવો જોઈએ, પરિહાર ના કરવો જોઈએ. તદ્વ્રતમ, આપણો વ્રત છે. શેના માટે છે? સ્તુત્યર્થમ, અન્નની સ્તુતિ કરવા માટે. શરીર પ્રાણ ઉભયમ અન્નાદત્વ ગુણકમ ઉપાસીનસ્ય અન્ન પરિહારાખ્ય વૃત્તે વિવક્ષતે સતી, અર્થાત અન્ન સ્તુતિ અભી પૂર્વત લભ્યતે. આપણે પહેલા જેમ અન્નની નિંદા ન કરવી જોઈએ, અન્નની સ્તુતિ માટે કહેવામાં આવ્યું કે અન્ન એ બ્રહ્મની ઉપલબ્ધિનું દ્વાર છે, માટે ગુરુ છે. અને જેમ ગુરુની નિંદા ન કરવી જોઈએ, એને એ ગુરુના સ્થાનમાં રહેલા અન્નની નિંદા ન કરવી જોઈએ, તેમ એ જ અન્ન વળી પાછા બ્રહ્મની ઉપલબ્ધિનું દ્વાર હોવાને કારણે એનો તિરસ્કાર પણ ન કરવો જોઈએ, એને છાણવું પણ છાણવો તિરસ્કાર ન કરવો જોઈએ. જેમ ગુરુ, કારણ કે બ્રહ્મની ઉપલબ્ધિનું દ્વાર છે, જેમ ગુરુનો તિરસ્કાર ન કરવો જોઈએ, તેમ આ ગુરુના સ્થાને રહેલા અન્નનો તિરસ્કાર ન કરવો જોઈએ. આમ અન્ન માટે અન્નની આટલી મહત્તા બતાવવામાં આવી, એની સ્તુતિ કરવા માટે. તમે જો ઋષિકેશમાં જાઓ તો આપણે ઋષિકેશના આશ્રમની બાજુમાં એક રામ પાઠીજીનો આશ્રમ છે. એ બધા ગરીબદાસ સંપ્રદાયના બધા અનુયાયીઓ છે, ગરીબદાસ સંપ્રદાય. એ લોકો આવો છે, અન્નમ રોટી અન્ન. તમે એ જ્યારે જ્યારે ભંડારો થાય આપણા આશ્રમમાં, ત્યારે રામ પાઠીજીને ખાસ બોલાવે સ્વામી શુદ્ધાનંદજી, અને ભંડારો થાય ત્યારે બધા સાધુઓ જાતેના શ્લોકો બધા બોલે ને એવું કરે ને, ત્યારે વચ્ચે પછી આ રામ પાઠીજી પણ આખું બધું બોલી જાય. એમનો ગરીબદાસજીનો આખો જેમ ગુરુ ગ્રંથ, એવો મોટો ગ્રંથ છે આખો, એનો પાઠ કરવા ત્યાં આગળ એ આશ્રમની અંદર આ ગ્રંથનો વારંવાર પાઠ થતો હોય. જેમ પેલો ગુરુમુખીનો પાઠ થતો હોય, આનો પાઠ કરતા હોય લોકો. એમાં આવું આવે કે રોટી બ્રહ્મ, રોટી માતા, રોટી પિતા, રોટી ભાઈ, રોટી બ્રહ્મ, આવું આખું બધું રોટીનું આખું પ્રકરણ બોલી જાય. રોટી રોટી રોટી, કાંઈ રોટી ખવાઈ રહી છે ને, માટે રોટીની સ્તુતિ થાય. એટલે ટૂંકમાં રોટીને બ્રહ્મ માનનારા આ સંપ્રદાય છે, એ લોકો વાસ્તવમાં આવી રીતે જ કહી રહ્યા છે. તો આ પ્રકારે અન્નની સ્તુતિ આ સંસ્કૃતિમાં કરવામાં આવે છે. બહુ મહાન વસ્તુ છે અન્નની આટલી સ્તુતિ. જો અન્ન બહુ મહત્વની વસ્તુ છે. અહીં તો જાણીએ અન્ન મહત્વની વસ્તુ તો છે જ, પણ અહીં તો અન્ન મહત્વની કઈ રીતે વસ્તુ છે? એ ઈશ્વરનું જ્ઞાન પ્રાપ્ત કરવાનું સાધન છે, પ્રથમ સાધન છે. માટે આર્થિક સ્તુતિ લાભ પ્રકારમાં એવો દર્શાયતી. તો સ્તુતિ કરવાને કારણે એનો અર્થ શું થાય કે છે આગળ, તદેવમ શુભાશુભ કલ્પનયા અપરિહ્યમાણમ સ્તુતમ મહીકૃતમ અન્નમ સ્યાદ. તદેવમ, આ રીતે શુભ અશુભ કલ્પનયા, તો અન્નનો પરિહાર કેમ કરવામાં આવે છે? અશુભ કલ્પનાથી. લોકે હિ અન્ને શુભાશુભ શબ્દિતો ગુણદોષો કલ્પયિત્વા. આમ અન્ન આપણી સમક્ષ જ્યારે આવે ત્યારે આપણો વ્યવહાર એની પ્રત્યે કેવો હોય છે? એ શુભ છે એવી કલ્પના કરીને આપણો આદર કરીએ.
ગુણવત અન્ન ઉપાદત્તે, જેને આપણે ગુણભાવ અન્ન કહીએ, શુભ એટલે કે આપણને જે અનુકૂળ હોય અથવા આપણે ગમતું હોય, આપણી દ્રષ્ટિએ ગુણ ધરાવનારું હોય અન્ન હોય છે એનો તો કે આદત્તે, એનો સ્વીકાર કરે છે, આદર કરે છે. દોષદન્નમ પરિહરતી, અને જેને આપણે દોષ વાળું માનતા હોય એનો આપણે પરિહાર કરીએ છીએ. તથા ન પરિહરે, આમ શુભ અશુભ કલ્પના, આપણે સમક્ષ અન્ન જ્યારે આવે ત્યારે કોઈ કલ્પના થતી હોય છે આ શુભ છે આ અશુભ છે. જો અન્ન પ્રત્યે શુભ એવી કલ્પના કરવામાં આવે તો અન્નનો આદર થાય, અન્ન માટે અશુભ એવી કલ્પના કરવામાં આવે તો એનો તિરસ્કાર થાય. એટલે જ્યારે જ્યારે અન્નનો આમ તિરસ્કાર થતો હોય છે, છાંડવામાં આવતું હોય કે એનો અનાદર થતો હોય ત્યારે એમાં અશુભની કલ્પના કરવામાં આવે છે. એટલે શંકરાચાર્ય મહારાજ તદૈવમ શુભાશુભ કલ્પનાયા, એવી શુભ અને અશુભ કલ્પના કરીને એનો આદર કે એનો પરિહાર કરો. અપરિક્રિયમાણ, આદર જ કરો, અશુભ કલ્પના કરીને અન્નનો પરિહાર ન કરવો. આ જાતનું વ્રત થયું. અન્નનો ત્યારે પરિહાર થાય જ્યારે આપણે અશુભ માનીએ, એટલે અન્ન વિશે અશુભ કલ્પના કરીને એનો પરિહાર કે તિરસ્કાર કે અનાદર ન કરવો. સ્તુતમ મહીકૃતમ અન્નમ સ્યાત, આ રીતે અન્નને મહાન મહીકૃત કરવામાં આવ્યું, અન્નને મહાન બતાવવામાં આવ્યું કે અન્નની મહત્તા વધારવામાં આવી, કે અન્ન પરિહારને યોગ્ય નથી, અન્ન તિરસ્કારને કે છાડવાને યોગ્ય નથી, અને અન્નને માટે અશુભ કલ્પના કરવી પણ યોગ્ય નથી. એમ કે અન્ન કેવું છે તો કે હંમેશા આદરણીય છે, અને આ રીતે અન્નની સ્તુતિ થઈ. એટલે આ પ્રકારના વ્રત દ્વારા અન્નની સ્તુતિ થઈ. અન્નની નિંદા ન કરવી જેવું વ્રત જ્યારે આપણે આપવામાં આવ્યું એ દ્વારા અન્નની સ્તુતિ થઈ, તેમ અન્નનો પરિહાર ન કરવો જેવું વ્રત જ્યારે આપણે આપવામાં આવ્યું એ દ્વારા પણ અન્નની સ્તુતિ થઈ. એનો અર્થ કે જે અન્ન હોય ખાઈ લઉં તો કે એ પાછું સ્વીકારી નથી. અત્ર અશુભ પદમ અન્નગત અવરત્વ રૂપ દોષ પરત્વમ ન શાસ્ત્રીય દોષ પરત્વમ. અન્નમાં બે પ્રકારના દોષ છે. એક તો શાસ્ત્રીય દોષ છે. શાસ્ત્ર કહે છે કે અમુક અન્ન ન ખાવું જોઈએ, અમુક અન્ન વર્જનીય છે, અને માટે શાસ્ત્રીય દોષ એક પ્રકારનો છે અને મેં કલ્પેલો દોષ બીજા પ્રકારનો છે. આ બરોબર નથી, આ સારું નથી. અવરત્વ રૂપ દોષમ. આમ અન્ન તો હલકા પ્રકારનો છે, ઉતરતી કક્ષાનો છે, ગમે એમ કરીને એના જે દોષ જોવો એ મારી વ્યક્તિગત દ્રષ્ટિ, એવો દોષ જોઈને અન્નનો પરિહાર ન કરવો જોઈએ. પરંતુ શાસ્ત્રીય દોષ હતા, શાસ્ત્રે જ્યારે જાહેર કર્યો કે આ અન્ન દોષયુક્ત છે તો પછી એનો અહીંયા પરિહાર ન કરવા નથી કહેતા. એટલે એવું નથી કે જે આવ્યું એ બધું ખાઈ લઉં, એવું નથી. જે આપ્યું ખાઈ લીધું એવું પણ નથી. સ્વામીજી તો લઈ આવે એટલે મેં ખાઈ લીધું નહીં, એવું નિયમ નથી. એ લઈ આવે નહીં, એ શાસ્ત્રને સંમત છે કે નહીં, શાસ્ત્રીય અનુમતિ હોય, સંમતિ હોય તો બરાબર છે, ન હોય તો અનાદર નહીં કરવાનો. પણ આપણે એને ખાવું એવો નિયમ નથી. જે આવ્યું બધું આપણે લઈ લેવું એવું ને ખાવું એવું ને ભોગવવું એવું પણ નથી. ઘણું બધું આવે, બધાનો આદર થાય પણ બધાનો ઉપભોગ થાય એવો નિયમ નથી. અને એથી જ્યાં શાસ્ત્રીય દોષ હોય ત્યાંનો ઉપભોગ ન થવો જોઈએ, અનાદર ન થવો જોઈએ, પણ ઉપભોગ ન થવો જોઈએ. એટલે અન્નનો અનાદર તો ન જ થવો જોઈએ જે વસ્તુ હોય તે. તસ્મિન સદી પરિહાર અવશ્યમ ભાવાત મંતવ્યમ. અંતેથી શાસ્ત્રીય દોષ જો હોય તો જરૂરનો પરિહાર થવો જોઈએ, એ તો ખરું, પણ આપણે પોતે કલ્પના કરીને એને પરિહાર કરીએ કે તિરસ્કાર કરીએ એ યોગ્ય નથી. પછી આગળ કહે છે એવમ યથોક્તમ ઉત્તરેષુ અપી આપો વા અન્નમ ઇત્યાદિષુ યોજયેત અપ્સિત જ્યોતિઃ. બસ એવમ યથોક્તમ, આજે કહેવામાં તેમ ઉત્તરેષુ અપી, હો પછીના જે પર્યાય આવે છે એમાં પણ આ પ્રકારની યોજના કરવી જોઈએ કે કેવું એક અન્ન છે અને અન્નાદ પણ છે, અને બીજું અન્ન છે અન્નાદ પણ છે, એ પ્રકારે યોજના કરવી જોઈએ. અને બસ એટલે આગળ એને સમજાવવાની જરૂર જોતા નથી. અને અન્નના વિષયમાં આગળના અનુવાકમાં કહેવામાં આવે છે, 9મા અનુવાકમાં છે અન્નમ બહુકુર્વીત તદ્વ્રતમ પૃથિવી વા અન્નમ આકાશો નાદઃ પૃથિવ્યામાકાશઃ પ્રતિષ્ઠિતઃ
पृथिव्यामाकाशः प्रतिष्ठितः आकाशे पृथिवी प्रतिष्ठिता आकाशे पृथिवी प्रतिष्ठिता तदेतदन्नमन्ये प्रतिष्ठितं तदेतदन्नमन्ये स य एतदन्नमन्ये प्रतिष्ठितं वेद प्रतिष्ठति स य एतदन्नमन्ये प्रतिष्ठितं वेद प्रतिष्ठति अन्नवानन्नादो भवति अन्नवानन्नादः महान् भवति प्रजया पशुभिर्ब्रह्मवर्चसेन महान् भवति प्रजया पशुभिर्ब्रह्मवर्चसेन महान् कीर्त्या महान् कीर्त्या अन्नम बहुकुर्वीत बस खूब अन्न करવું જોઈએ खूब अन्नનું ઉત્પાદન કરવું જોઈએ खूब अन्न મેળવવું જોઈએ अन्नम बहुकुर्वीत खूब બધું અન્ન મેળવવું જોઈએ અન્નને નિંદા ના કરવી જોઈએ અન્નનો અનાદર ના કરવો જોઈએ અને ખૂબ બધું અન્ન મેળવવું જોઈએ ખાવું જેમ નથી કહેતા ખૂબ અન્ન મેળવવું જોઈએ અન્નમ બહુ ખૂબ અન્ન ઉત્પાદન કરવું જોઈએ તદ્વ્રતમ આ વ્રત છે પછી પૃથ્વી વા અન્નમ આ પૃથ્વી અન્ન છે આકાશ અન્નાદ આકાશ છે અન્નાદ છે પૃથિવ્યામ આકાશ પ્રતિષ્ઠિત આકાશે પૃથ્વી પ્રતિષ્ઠિતા કારણ કે પૃથ્વી આકાશમાં પ્રતિષ્ઠિત છે પૃથ્વીને કોણ ધારણ કરે છે આકાશ ધારણ કરે છે આમ આકાશ પૃથ્વીને ધારણ કરે છે મારા આકાશ આધાર છે પૃથ્વી આધારિત છે મારા આકાશ અન્નાદ છે પૃથ્વી અન્ન છે પરંતુ પૃથિવ્યામ આકાશ પ્રતિષ્ઠિત આ આકાશ જે છે કોના આકાશ કોના પર પૃથ્વી પર રહેલું છે આમ જોવા જઈએ તો આકાશ છે આકાશનો આધાર પૃથ્વી છે એ જોવા જઈએ તો આ પૃથ્વી આધાર છે આકાશ આધેય છે પૃથ્વી અન્નાદ છે આકાશ અન્ન છે એ તો ટીકાકાર કહે છે કે આ જ્યારે જળની અગ્નિની પૃથ્વીની આકાશની વાત કરવામાં આવે ત્યારે આપણા શરીરના જે આપણું પિંડ છે એના અંતર્ગત આ જળ છે અન્ન અગ્નિ છે વગેરેની વાત થઈ રહી છે તો કે આ શરીરમાં આપણે જે પૃથ્વી અંશ છે એ આકાશનો આધાર છે આકાશ અંશ છે પૃથ્વીનો આધાર એવું સમજી શકાય તદેતદન્નમન્યે પ્રતિષ્ઠિતમ અને આ રીતે અન્ન અન્નમાં પ્રતિષ્ઠિત છે अन्नाद अन्नादમાં પ્રતિષ્ઠિત છે સ એતદન્નમન્યે પ્રતિષ્ઠિતમ વેદ પ્રતિષ્ઠતિ એ પણ આમાં પ્રતિષ્ઠિત થાય છે अन्नवान अन्नादो भवति महान् भवति प्रजया पशुभिः ब्रह्मवर्चसेन महान् कीर्त्या આમાં તો ખાસ ભાષ્ય છે નહીં એક જ પંક્તિ છે ભાષ્યમાં એક જ લાઈન છે કે છે અબ જ્યોતિષ અન્ન अन्नाद गुणत्वेन उपासकस्य अन्नस्य बहुकरणं व्रतम આમાં એવું કહેવામાં આવ્યું કે આગળની ઉપાસના કરનાર માટે પાછળનું વ્રત છે એટલે શરીર અને પ્રાણને અન્ન અન્નાદ રૂપે જે ઉપાસના કરે એને માટે અન્નમ ન પરિચક્ષિત એવું વ્રત થયું એ જે બ્રહ્મની ઉપાસના કરે એના માટે વ્રત થયું અન્નમ ન નિંદ્યાત પછી આગળ જે પ્રાણ અને શરીરની અન્ન અન્નાદ ઉપાસના કરે જેના માટે વ્રત થયું અન્નમ ન પરિચક્ષિત તો ત્યાં પછી કહ્યું કે પૃથ્વીને જળ જે છે અરે અગ્નિને જળ જે છે એ અન્ન અન્નાદ છે એ ઉપાસના કરવાનું વ્રત થયું અન્નમ બહુકુર્વીત શરીરને પૃથ્વીના અન્ન અન્નાદ ઉપાસના માટે આગળ વ્રત કહેવામાં આવશે અને આ રીતે એટલે અબજ્યોતિષ અન્ન અન્નાદ ગુણત્વેન ઉપાસકસ્ય જળ અને અગ્નિને અન્ન અન્નાદ રૂપની ઉપાસના કરનાર રૂપમાં ઉપાસના કરનાર અન્નસ્ય બહુકર્ણમ વ્રતમ એના માટે અન્ન બહુ થવું જોઈએ એટલે ખૂબ અન્ન ઉત્પન્ન કરવું જોઈએ એ પ્રકારનું વ્રત કહેવામાં આવ્યું આગળ નહીં પછી આગળના ક્લાસમાં ચર્ચા કરશું ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે ઓમ શાંતિ 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 શંકરં શંકરાચાર્યં
केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्ति शान्ति शान्तिः। हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। આમ બ્રહ્મ વિદ્યાનું નિરૂપણ કર્યા પછી સૈષા ભાર્ગવી વારુણી વિદ્યા પરમે વ્યોમન પ્રતિષ્ઠિતા. ભાર્ગવી અર્થાત ભૃગુને કહેવાય હોવાને કારણે, વારુણી કારણ કે વરુણનો ઉપદેશ કર્યો હોવાને કારણે આ ભાર્ગવી વિદ્યા કહેવાય, વારુણી વિદ્યા કહેવાય. પરમે વ્યોમન પ્રતિષ્ઠિતા. અને આ બ્રહ્મ વિચારને કારણે અન્નમયથી જેનો પ્રારંભ થયો છેવટે પરમ વ્યોમ હૃદય આકાશની અંદર જે પરમાત્મા છે એમાં પ્રતિષ્ઠિત અર્થાત એનું પર્યવસાન થયું. અને એની પછી આ પ્રકારની વિદ્યા જેને પ્રાપ્ત કરી અથવા આ પ્રકારની વિદ્યા જે પ્રાપ્ત કરવા ઈચ્છે છે એને માટેની ઉપાસના કહેવામાં આવી. અન્નને સંબંધી ઉપાસના કહેવામાં આવી. અન્નમ ન નિંદ્યાત તદ્વ્રતમ, કે અન્નની નિંદા ન કરવી જોઈએ એ વ્રત છે. અન્નમ ન પરિચક્ષિત, અન્ન ન છાણવું જોઈએ. અન્નમ બહુ કુર્વીત, અન્નમાં ખૂબ વૃદ્ધિ કરવી જોઈએ, ખૂબ અન્ન ઉત્પન્ન કરવું જોઈએ. આ પ્રકારે અન્ન વિષયકની ઉપાસના કહેવામાં આવી. હવે આગળ એ પણ કહેવામાં આવ્યું કે કેવી રીતે આ જગત અન્ન અને અન્નાદનું બનેલું છે. પ્રાણો વા અન્નમ શરીરમ અન્નાદમ. આ પ્રાણ અન્ન છે કારણ કે શરીર પર આધારિત છે, શરીર અન્નાદ છે. અને શરીર પણ અન્ન છે કારણ કે પ્રાણ પર આધારિત છે. આમ શરીર અન્ન પણ છે, અન્નાદ પણ છે. પ્રાણ અન્ન છે, અન્નાદ છે. ભોગતા છે અને ભોગ્ય છે. આમ ભોગતા ભોગ્ય એક દ્રષ્ટિબિંદુ જોવા જઈએ તો પ્રાણ ભોગતા છે અને શરીર ભોગ્ય છે. બીજા દ્રષ્ટિબિંદુ જોઈએ તો શરીર ભોગતા છે, પ્રાણ ભોગ્ય છે. આમ પરસ્પર ભોગ્ય ભોગતા ભાવ છે. અને એક ભોગતા બીજા ભોગતામાં પ્રતિષ્ઠિત છે, એક ભોગ્ય બીજા ભોગ્યમાં પ્રતિષ્ઠિત છે. આ પ્રકારે જે ઉપાસના કરે છે અન્નવાન અન્નાદ ભોધી આ પ્રકારનું ફળ મળે છે. વળી અન્નમ ન પરિચક્ષિતા, અને ન છાણવું જોઈએ. એમાં પણ એ કહેવામાં આવ્યું કે આપો વૈ અન્નમ જ્યોતિ અન્નાદમ. આ જળ અન્ન છે અને અગ્નિ એ અન્નાદ છે, અન્નને આહાર કરનાર છે. વળી અગ્નિ પણ અન્ન છે અને જળ અન્નાદ છે. તેમ પૃથ્વીના આકાશ પૃથ્વ્યામ આકાશ પ્રતિષ્ઠિત, આકાશે પૃથ્વી પ્રતિષ્ઠિતા. આ પૃથ્વી પર આકાશ પ્રતિષ્ઠિત છે, આકાશમાં પૃથ્વી પ્રતિષ્ઠિત છે. તેથી પરસ્પર અન્ન અન્નાદનો સંબંધ ધરાવે છે. એ જ પ્રમાણે ઉપાસના મારે આગળ કહે છે. શંકરાચાર્ય મારે સમજાયું કે જે બ્રહ્મ વિદ્યાની આરાધના કરતો હોય એને અન્નમ ન નિંદ્યાત એ પ્રકારની ઉપાસના કરવી જોઈએ. જે પ્રાણ શરીરને અન્ન અન્નાદની ઉપાસના કરતો હોય એને વળી આ અન્નમ ન પરિચક્ષિત એ પ્રકારની ઉપાસના કરવી જોઈએ. અને જ્યોતિ અને જળ એ અન્ન અન્નાદથી ઉપાસના કરનારે અન્નમ બહુ કરવી એવી ઉપાસના કરવી જોઈએ. પૃથ્વીના આકાશ એ પણ અન્ન અન્નાદ જોડાયેલા છે એવી ઉપાસના કરનારે આ પછીની ઉપાસના કરવી જોઈએ. ન કંચન વસતો, તો ત્યાં કહે છે ન કંચન વસતો પ્રત્યાચક્ષિત તદ્વ્રતમ તસ્માદ્યયા કયા ચ વિધયા બહ્વન્નમ પ્રાપ્નુયાત. આરાધ્યસ્મા અન્નમિત્યાચક્ષતે એતદ્વૈ મુખતો અન્નગુમ રાધ્ધમ મુખતોસ્મા અન્નગુમ રાધ્યતે
एतद्वै मध्यतोऽन्नगुं राद्धम् मध्यतोऽस्मा अन्नगुं राध्यते एतद्वा अन्ततोऽन्नगुं राद्धम् अन्ततोऽस्मा अन्नगुं राध्यते न कंचन वसतो प्रत्याचक्षित वस्ती अर्थात રહેઠાણ માટે કોઈ આવ્યું હોય તો પ્રત્યાચક્ષિત એને પાછો ન કાઢવો જોઈએ અને રહેવા રહેઠાણું કોઈ આવ્યું હોય તો માત્ર રહેઠાણ આપવું એટલું જ નહીં પરંતુ એને અન્ન ભોજન પણ આપવું જોઈએ. તદ્વ્રતમ આ પ્રકારનું વ્રત છે એટલે કે પૃથ્વી પોતાને ત્યાં નિવાસ માટે કોઈ આવે તો એનો અનાદર ન કરવો જોઈએ, પાછો ન કાઢવો જોઈએ અને ભોજનથી પણ સ્વાગત કરવું જોઈએ. તસ્માત દયા કયા છે વિધવા બહ્વન્નમ પ્રાપ્નુયાત અને એટલે જ ગમે તે રીતે પણ ખૂબ બધું અન્ન પ્રાપ્ત કરવું જોઈએ. એ કહેવામાં આવ્યું એતદ્ અરાધ્યસ્માન્નમિત્યાચક્ષતે. બીજું એક કારણ છે શા માટે અન્ન ખૂબ રાખવું જોઈએ. અરાધ્યસ્મે અન્નમિત્યાચક્ષતે તો શિષ્ટાચાર તો જે શિષ્ટ પુરુષો એમ કહેતા હોય છે કે અન્ન આને મળે તો કે આ એક અતિથિ મળે રાંધવામાં આવ્યું છે. અતિથિ હંમેશા અતિથિ માટેનો એક અવકાશ રાખવામાં આવતો હોય છે અને માટે પણ અન્ન ખૂબ હોવું જોઈએ અને અન્નનું દાન કરવું જોઈએ અથવા તો અન્ન જે ઈચ્છા ધરાવનારા હોય તેને માટે હંમેશા તૈયાર રાખવું જોઈએ. વળી ત્રીજું એતદ્વૈ મુખતો અન્નગુમ રાધ્ધમ મુખતોસ્મા અન્નગુમ રાધ્યતે. જે રીતે અન્નને રાંધવામાં આવે, જે રીતે અન્નને આપવામાં આવે, ખવડાવવામાં આવે એ રીતે અન્ન પાછું આવતું હોય છે. મુખ્ય વૃત્તિથી અન્ન જો અસર આપવામાં આવે તો મુખ્ય વૃત્તિ અન્ન પાછું આવે, મધ્યમ વૃત્તિથી આપવામાં આવે તો મધ્યમ વૃત્તિ પાછું આવે અને કનિષ્ઠ વૃત્તિથી આપવામાં આવે તો કનિષ્ઠ વૃત્તિથી પાછું આવે. ટૂંકમાં અન્નનું દાન કરવામાં આવે તો અન્ન વળી પાછું આપણી પાસે આવતું હોય છે. એ કારણથી પણ ખૂબ બધું અન્ન પ્રાપ્ત કરવું જોઈએ. આમ કેમ આ પ્રકારનું વ્રત હોવું જોઈએ. તસ્માત દયા કયા ચ વિધયા બહ્વન્નમ પ્રાપ્નુયાત. કોઈ પણ રીતે ખૂબ બધું અન્ન પ્રાપ્ત કરવું જોઈએ. શેના માટે? એના કેટલાક કારણો શ્રુતિ અહીંયા આપે છે તો ભાષ્યમાં સમજાવે છે. તથા પૃથ્વી આકાશોપાસકસ્ય વસતૌ વસતિ નિમિત્તમ કંચન કંચિદપી ન પ્રત્યાચક્ષીત વસત્યર્થમ આગતમ ન નિવારયેત ઇત્યર્થઃ. વાસે ચ દત્તે અવશ્યમ હિ અશનમ દાતવ્યમ. તસ્માદ યયા કયા ચ વિધયા येन केन च प्रकारेण बह्वन्नं प्राप्नुयात् बहु अन्न संग्रहं कुर्यात् इत्यर्थः. तथा तेवी रीते पृथ्वी आकाश उपासकस्य पहला प्राण ने शरीर उपासक, પછી જળ અને અગ્નિનો ઉપાસક અને પૃથ્વીના આકાશનો ઉપાસક જે છે તેણે વસતો વસત નિમિત્તમ સ્વગૃહે વાસાર્થમ આગતમ. કોઈક પોતાને ઘરે રહેઠાણ માટે આવે, નિવાસ કરવા માટે આવે ને કોઈકને કંઈક રહેવું હોય થોડા દિવસ ને પોતાના ઘરે આવે. ન કંચનમ કંચિદપી ન પ્રત્યાચક્ષિત. તો કોઈને પણ વસત્યર્થમ આગતમ ન નિવારેત.
પોતાને ત્યાં આશ્રય લેવા માટે કોઈ આવ્યું હોય તો એને નિવારણ ના કરવું જોઈએ, એને પાછો ના કાઢવો જોઈએ. તદ્વ્રતમ કહ્યું નથી, એ તદ્વ્રતમ એ પણ વ્રત છે. એટલે જેનું આ પ્રકારના વ્રત આપણને શાસ્ત્ર કહે છે. અન્નના વિષયમાં આ બધા વ્રત છે. કારણ કે અન્ન બ્રહ્મની પ્રાપ્તિનું દ્વાર છે, સૌથી પ્રથમ દ્વાર છે. અન્નમ પ્રાણમ ચક્ષુશ્રોત્રમ મનોવાચમિતિ અને અન્નમ બ્રહ્મેતિ વ્યયાનાત. આમ બ્રહ્મની પ્રાપ્તિનું, બ્રહ્મના જ્ઞાનનું પ્રથમ દ્વાર અન્ન હોવાને કારણે ગુરુ છે. જેમ ગુરુ આપણને બ્રહ્મના જ્ઞાન પણ દ્વાર છે, તેમ અન્ન પણ દ્વાર હોવાને કારણે જે પ્રકારનો આદર ગુરુ માટે હોવો જોઈએ એ પ્રકારનો આદર અન્ન માટે પણ હોવો જોઈએ. એ જ કામ આવ્યું કે અન્નમ ન નિંદ્યાત, અન્નની નિંદા ના કરવી જોઈએ. અન્નમ ન પરિચક્ષિત, અન્નનો તિરસ્કાર ના કરવો જોઈએ. અન્નમ બહુ કુર્વિત, અન્નને ખૂબ અન્નનું ઉપાર્જન કરવું જોઈએ, ખૂબ અન્ન પ્રાપ્ત કરવું જોઈએ, સંઘરવું જોઈએ. તે જ હવે અહીં કહે છે કે તસ્માદ દયા કયા છે વિધયા બહવન્નમ પ્રાપ્નુયા. એટલે કહ્યું ન કંચિત પ્રત્યાચક્ષિત, પોતાને ત્યાં નિવાસ માટે જ આવે એનો ક્યારે પણ અનાદર ન કરવો જોઈએ, પાછો ન કાઢવો જોઈએ. વાસે છે દત્તે અવશ્યમી અશનમ દાતવ્યમ. અને કોઈ આપણે ત્યાં રહેવા માટે આવ્યું હોય તો જરૂર એને માટે ભોજનની પણ વ્યવસ્થા હોવી જોઈએ. વાસે દત્તે, કોઈને આપણે નિવાસ જ્યારે પ્રદાન કરીએ ત્યારે અવશ્યમ અશનમ દાતવ્યમ, તો જરૂર ભોજન પણ એને આપવું જોઈએ. અંતેથી તસ્માદ યયા કયા છે વિધયા યેન કેન પ્રકારેણ, કોઈ પ્રકારથી બહવન્નમ પ્રાપ્નુયાત, ખૂબ અન્નનો સંગ્રહ કરવો જોઈએ. કારણ તેથી જેની કોઈ તિથિ નથી અને તેથી ક્યારે આવે કહી ન શકાય, અને એટલા માટે હંમેશા અન્નની તૈયારી હોવી જોઈએ. ટૂંકમાં ગૃહસ્થનો ધર્મ થઈ ગયો, ઉપાસકનો ધર્મ થઈ ગયો કે હંમેશા એણે આ પ્રકારે અન્નનું દાન કરવા માટે તૈયાર રહેવું જોઈએ. એટલે મેં કહ્યું ને કે ઘણીવાર એવું વ્રત લેતા હોય છે લોકો કે કોઈક એક અભ્યાગતને જમાડીને જ પોતે ભોજન કરવું, એમને ભોજન ના કરવું. અને કદાચ કોઈ અભ્યાગત ના આવે તો ભૂખ્યા રહે. અને તો એનો નિયમ હોય કે અભ્યાગત અમુક સમય સુધી ના આવે, કે આપણે શોધવા જઈને ના આવે તો કદાચ જમી લઉં તો પણ એ દુઃખ થઈ જાય કે અરે રે આજે કોઈ અભ્યાગત ના આવ્યો. એ પણ એક પ્રકારની ભાવના છે. આ બધા કારણોસર આ દેશમાં અન્નદાન માટેની ખૂબ ભાવના છે. એટલા જ માટે બધા અન્ન ક્ષેત્રો બહુ સમૃદ્ધ હોય છે. એટલે ઋષિકેશ હરિદ્વાર વગેરે આપણે જઈએ તો ત્યાં જે અન્ન ક્ષેત્રો છે એ અન્ન ક્ષેત્રને ક્યારે કે ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં પણ અન્ન ક્ષેત્રના ભાગ્યે જ કોઈ દિવસ મુશ્કેલી પડતી હોય. કારણ કે બધાને ખૂબ ભાવના હોય છે અન્નદાન કરવું. આ બધું એમાંથી આવે છે. કારણ કે અન્ન એ પરમાત્માનું સૌથી સ્થૂળ અભિવ્યક્ત સ્વરૂપ છે. અને માટે પરમાત્માની ઉપાસના એની આપણે ચર્ચા કરી પણ કરીએ આગળ કે સમગ્ર જગત પરમાત્મા છે. વાસ્તવમાં તો શંકરાચાર્ય મહારાજ અન્ન શબ્દનો અર્થ કર્યો કે પંચમહાભૂતમાંથી બનેલું સમષ્ટિ સમગ્ર જગત આ વિરાટ પુરુષ અન્ન છે, એના માટે એનો આદર થવો જોઈએ. ચાલો એનો આદર થતા પણ ત્યારથી પહેલા માંડીને અન્નનો આદર થવો જોઈએ. અન્નનો આદર કઈ રીતે થવો જોઈએ? તો અન્નનો આદર કર્યો ક્યારે કહેવાય? એની નિંદા ન કરીએ, એનો તિરસ્કાર ન કરીએ, એનો બહુ સંગ્રહ કરીએ અને હંમેશા અન્નનું દાન કરવા માટે તત્પર રહીએ. શ્રદ્ધાયાદયમ, શ્રદ્ધાપૂર્વક દાન કરવું જોઈએ, શ્રદ્ધાપૂર્વક જમાડવું જોઈએ, પ્રેમથી જમાડવું જોઈએ. યયા કયા છે વિદ્યા, કોઈ પણ રીતે એટલે એવું નહીં કે બાય બોરો ને સ્ટીલ, એવું નહીં તો કે ભાઈ ખરીદ લો બોરો ઉધાર લો, સ્ટીલ એટલે કે ચોરી કરીને લાવો, એવું કહેવાય છે અંગ્રેજીમાં. તો કે નહીં, ચોરી નહીં, કોઈ પણ રીતે એટલે ખરીદી લેવું જોઈએ અથવા ઉત્પન્ન કરવું જોઈએ કે પછી માંગવું જોઈએ. બ્રાહ્મણ હોય તો બીજા બધા અન્ન માગીને લાવે, પોતાનું ધન હોય તો અન્ન ખરીદવું જોઈએ અથવા તો અન્નનું ઉત્પન્ન કરવું જોઈએ. હવે કોઈ પણ રીતે ખૂબ બધા અન્નનો સંગ્રહ કરવો જોઈએ. બહુ અન્ન સંગ્રહમ કુર્યાત, ખૂબ બધા અન્નનો સંગ્રહ કરવો જોઈએ ઇત્યર્થ. એક વ્રતનો એક પ્રયોજન કહ્યું. હવે વળી પાછા વિદ્વાનો પણ આ પ્રકારે કરતા હોય છે, એ રીતે આગળ કહે છે યસ્માદ અન્નવંતો વિદ્વાંસઃ અભ્યાગતાય અન્નાર્થિને
અરાધી સંસિદ્ધમ અસ્મૈ અન્નમ ઇત્યાચક્ષતે ન નાસ્તિતિ પ્રત્યાખ્યાનમ કુર્વન્તિ તસ્માચ્ચ હેતોઃ બહ્વન્નમ પ્રાપ્નુયાત ઇતિ પૂર્વેણ સંબંધઃ. યસ્માત કારણ કે અન્નવંતો વિદ્વાંસઃ ખૂબ બધું અન્ન ધરાવનારા જે વિદ્વાનો છે એટલે શિષ્ટ પુરુષો છે. અભ્યાગતાય અન્નાર્થિને અન્ન માટે એટલે કે જમવા માટે ભોજન માટે જે અભ્યાગત આવ્યો હોય એને વડે અરાધી સંસિદ્ધમ અસ્માન્નમ ઇદાક્ષતે એ લોકો શું કહે છે એ આને માટે જ અન્ન રાંધ્યું છે, આને માટે જ આ રસોઈ કરેલી છે. એટલે કોઈક જમવા માટે આવે અથવા અન્નની માગણી કરતો આવે, ભોજનની માગણી કરતો આવે તો જે લોકો સંસ્કાર એ શિષ્ટ પુરુષ છે એ શું કહે છે કે ઓહો એને માટે જ રાંધ્યું છે, આરાધી અમે રાંધ્યું છે, અસ્મય આના માટે જ અન્ન રાંધ્યું છે એ આ ચક્ષે એમ કહેતા હોય છે. એમ કહેતા હોય એટલે એમ કરતા હોય છે. કહેતા હોય છે એટલું જ નહીં પરંતુ એવું કરતા હોય છે કે હંમેશા કોઈ પણ અભ્યાગત હોય, અભ્યાગતની અપેક્ષા હોય તો અભ્યાગત માટે હંમેશા તૈયારી હોય અને તેથી એમના ઘરમાં હંમેશા અભ્યાગતો માટે સ્થાન હોય છે. તો એવી રીતે ટૂંકમાં જીવનમાં અન્ય માટે સ્થાન હોય એ જ. પણ અન્નથી શરૂઆત થાય, બધી જગ્યાએ હોવું જોઈએ. આપણી પાસે કશુંક હોય તો બીજા માટે સ્થાન હોવું જોઈએ. આપણે એકલા જ એકલા ને એકલા જઈને ભોગવતા હોય એવું નહીં પરંતુ અન્ય માટે પણ સ્થાન હોવું જોઈએ. અહીં તો ત્યાં સુધી કે બીજાને માટે જ રાંધ્યું છે, ટૂંકમાં અન્ન અને અભ્યાગત માટે જ છે. નાસ્તિ પ્રત્યાખ્યાનમ કુર્વન્તિ કોઈ ભોજન માટે આવે કે અન્ન માંગવા આવે નથી એથી પ્રત્યાખ્યાનમ ન કુર્વન્તિ ક્યારે પણ આ પ્રકારે એનો તિરસ્કાર નથી થતો, એને ક્યારે પાછો કાઢવામાં નથી આવતો. તસ્માત હેતો પહેલા તો કારણ કે પેલા ઉપાસકો આ પ્રકારનું વ્રત ધરાવતા હોય છે અને જે નિવાસ માટે આવ્યો હોય એને પાછો ન કાઢવો જોઈએ, માટે ખૂબ અન્નનો સંગ્રહ કરવો જોઈએ. અને જોડે જોડે જે આવી રીતે શિષ્ટ પુરુષો છે, વિદ્વાનો છે એ પણ હંમેશા અન્ય માટે અન્ન રાંધતા હોય છે. તે કારણથી પણ તસ્માત હેતો બહ્વન્નમ પ્રાપ્નુયાત અને તેથી ખૂબ બધા અન્નનો સંગ્રહ કરવો જોઈએ. અન્નનો સંગ્રહ હોય તોય આપણે આપી શકીએ ને. અન્નનો સંગ્રહ એટલો પૂરતો નથી પણ રાંધેલું પણ હોય. ટૂંકમાં એટલે આપણા જીવનની અંદર બીજાઓનું કંઈક સ્થાન હોવું જોઈએ. ગૃહસ્થનો આ ધર્મ થઈ ગયો. એટલા જ એટલે કહેવામાં આવ્યું ને કે સમગ્ર જગતને પોષનારે છે. બીજા બધા આશ્રમનો પોષનાર તો ખરો છે. બ્રહ્મચારી હોય, વાનપ્રસ્થ હોય કે સંન્યાસ હોય, આ બધામાંથી કોઈ ઉપાર્જન કરતું નથી હોવાના કારણે ગૃહસ્થ ત્રણે આશ્રમનો તો પોષક ખરો છે. એ ઉપરાંત સમગ્ર ચેતન જગતનો પોષક છે. એ રોજ જે આહુતિ આપે એનાથી દેવતાઓનું પોષણ કરતા હોય, એ જ રોજ વેદ પઠન પઠન કરતા એનાથી ઋષિઓનું પોષણ કરતા હોય, એ પોતાના સંતાન એ દ્વારા અને વળી પાછી પિંડ તર્પણ કરતો એ દ્વારા પિતૃઓનું પોષણ કરતા હોય. આવી રીતે અભ્યાગતોને અન્ન અને વસ્ત્ર અને વળી પાછું વસતી એટલે કે રહેઠાણ આ બધું પ્રદાન કરીને અન્ય જે મનુષ્ય છે એનું પોષણ કરતો હોય અને વળી પાછા આસપાસના જીવજંતુ પ્રાણી પક્ષીઓનું પણ એ લોકોને ચારો ઘાસ વગેરે નાખીને પોષણ કરતા હોય. આમ મનુષ્યનું સ્થાન બહુ મહત્વનું છે. એ મનુષ્યમાં પણ ગૃહસ્થનું સ્થાન અત્યંત મહત્વ, કારણ કે કર્મોનો અધિકાર છે. જોડે જે કર્મ કરવા માટે જે સામગ્રી જોઈએ, જે અધિકાર જોઈએ એ અને એ પણ એની પાસે છે. એ જ કર્મ કરતો હોય તો એ જ ધન વગેરે ઉપાર્જન કરતો હોય એના માટે એની પાસે જ આ પ્રકારની બધી સામગ્રી છે. અંતેથી એક જોવા જોઈએ એક મહાન જવાબદારી છે. બીજો જોવા જઈએ તો એ ખરેખર આપણો એક વિશેષ અધિકાર છે. આમ જવાબદારી છે જોડે જોડે એક વિશેષ અધિકાર છે કે ભગવાને મને આ પ્રકારની જવાબદારી સોંપી છે અથવા આ સ્થાને મને મૂકેલો છે. અંતેથી મારો પ્રિવિલેજ વિશેષ અધિકાર છે કે આ પ્રકારે આ કરવાની મને તક પ્રાપ્ત થઈ. આવી સ્થિતિમાં મને મૂકવામાં આવ્યો કે હું કોઈને આપી શકું. આવું તો કોણ લેવા તૈયાર હોય? નહીં લેવા માટે હંમેશા હાથ નીચો કરો, એવું કરવા કોણ તૈયાર હોય? આમ કોઈક હાથ નીચો કરે અને હું એને આપું, આ પ્રકારની સ્થિતિમાં મને મૂકવામાં આવ્યો, એને ખરેખર ઈશ્વરનો અનુગ્રહ માનવામાં આવે છે. એટલા જ માટે શ્રદ્ધાયાદયમ ખૂબ શ્રદ્ધાપૂર્વક, નમ્રતાપૂર્વક, સન્માનપૂર્વક દાન કરવું જોઈએ. આવી જાતનું એવી આપણી સંસ્કૃતિ છે.
પછી આગળ કહે છે અપિ ચ અન્નદાનસ્ય માહાત્મ્યમુચ્યતે યથા યત્કાલં પ્રયચ્છતિ અન્નમ તથા તત્કાલમેવ પ્રત્યુપનમતે. અપિ છે અને વળી અન્નદાનસ્ય મહાત્મ્ય ઉચ્યતે, અન્નના દાનનો મહાત્મ્ય કહેવામાં આવે છે. સંગૃહ્યમન્નમ સર્વદા પૂજા પુરસ્સરમેવ અર્થિભ્ય દેયમ. જે અન્નનો આપણે સંગ્રહ કર્યો હોય એ હંમેશા જમનારાઓ કે ભોજન ઈચ્છા ધરાવનારા પૂજા પુરસ્સરમ સન્માનપૂર્વક એ પ્રદાન કરવું જોઈએ. કોઈને પીરસે તોય પણ સન્માનપૂર્વક આમ નાખ્યું. ઘણી વાર થતું હોય છે, એટલે ઘણી વાર એવું થાય આમ ફટફટ ઓર્ડર નાખતા હોય, અથવા અંદરની વસ્તુઓ બહાર આવતી હોય. ઘણી વાર પીરસતી વખતે પણ અંદરની વસ્તુ બહાર આવે, બંને આપણો પ્રેમ પણ બહાર આવે અને બીજું કશું તો બહાર આવે. એટલે તો કે નહીં, પૂજા પુરસ્સરમ હવે સન્માનપૂર્વક. અન્ન એ ઈશ્વર છે અને અન્નનું ભોજન કરનાર પણ ખાનાર પણ ઈશ્વર છે. એ રીતે પૂજા પુરસ્સરમ એવ અર્થિભ્ય દેયમ. અર્થિભ્ય જે ઈચ્છા ધરાવનારા હોય એમને સન્માનપૂર્વક અન્ન આપવું જોઈએ, ન અન્યથા. એ સિવાય નહીં, શ્રદ્ધયા દેયમ અશ્રદ્ધયા અદેયમ. જો કે અશ્રદ્ધયા દેયમ આપણે એવું જ કહીએ તો સારું, શ્રદ્ધા ન હોય તો આપવું જોઈએ, પણ એમ કહેવું અશ્રદ્ધયા અદેયમ. શ્રદ્ધા ન હોય તો ન આપવું જોઈએ. શ્રદ્ધા એટલા માટે કહેવામાં આવ્યું કે શ્રદ્ધાપૂર્વક જ આપવું જોઈએ. આપવું તો જોઈએ છે અને શ્રદ્ધાપૂર્વક આપવું જોઈએ. તો શા પરથી કહો છો કે એટલે કહ્યું યથા યત કાલમ પ્રયચ્છતિ અન્નમ. યથા જે રીતે, યત કાલમ જે સમયે, અન્નમ પ્રયચ્છતિ જે રીતે અને જે સમયે અન્ન પ્રદાન કરવામાં આવે છે, તથા તત્કાલમ એવા તે રીતે અને તે સમયે અન્ન પ્રાપ્ત થતું હોય એ જ અન્ન પાછું આવતું હોય છે. આગળ પણ કહેવામાં આવશે કે જે રીતે અન્નને આપણે જે પ્રકારની વર્તણૂક અન્ય પ્રત્યે આપણી હોય, જે પ્રકારની વર્તણૂક અન્ય પ્રત્યે આપણી હોય એ પ્રકારની વર્તણૂક અન્ન આપણા પ્રત્યે રાખતું હોય છે. અને જો આપણે સન્માનપૂર્વક, જો અન્ન પ્રત્યે સન્માન હોય તો અન્ન પણ આપણા પ્રત્યે એ સન્માનપૂર્વક પાછું આવે. અન્ન પ્રત્યે સન્માન ન હોય તો પાછું આવે તો એ સન્માન વગર આવે. એટલે કહે છે આગળ કથમિતિ તદેતદાહ. તો કવિ અમે આપણે આપીએ એ જ રીતે અને એ સમયે પાછું આવે એટલે શું? એ શા પરથી આપ કહો છો? તો શ્રુતિ પોતે જ કહે છે એતદ્વૈ અન્નમ મુખતઃ મુખ્યે પ્રથમે વયસી મુખ્યયા વા વૃત્ત્યા પૂજા પુરસ્સરમ અભ્યાગતાય अन्नार्थिने राद्धं संसिद्धं प्रयच्छति इति वाक्यशेषः. तस्य किं फलं स्यात् इति उच्यते. मुखतः पूर्वे वयसि मुख्यया वा वृत्त्या अन्नदाय मुख्य अस्मै अन्नदाय अन्नं राध्यते यथा दत्तम् उपतिष्ठते इत्यर्थः. एवं मध्यतः मध्यमे वयसि मध्यमेन च उपचारेण तथा अंततः अन्ते वयसि जघन्येन च उपचारेण परिभवेन तथैव अस्मै राध्यते संसिध्यते अन्नम. कथम केवी रीते तदेतदाह श्रुति કહે છે એતદ્વૈ અન્નમ મુખતઃ. મુખતઃ એટલે મુખ, મુખનો અર્થ મુખ્ય વૃત્તિ. આ મુખ્ય શબ્દનો મુખ પરથી આવે છે. આપણા શરીરમાં મુખનું જેમ પ્રધાન સ્થાન હોય છે ને,
અને તેથી એવું પ્રધાન સ્થાન ધરાવનાર મુખ્ય કહેવામાં આવતા હોય છે. એતદ્વૈ અન્નમ મુખ્યતઃ મુખતઃ મુખ્ય એટલે મુખ્ય રીતે અન્ન જો અન્ન પ્રદાન કરવામાં આવે, અન્નદાન મુખ્ય રીતે કરવામાં આવે. મુખ્ય એટલે શું? પ્રથમે વયસી પ્રારંભની અવસ્થામાં યુવાન હોય ત્યારથી જ જો અન્નદાન કરવામાં આવતું હોય, મુખ્ય આવા વૃત્ત્યા અથવા તો મુખ્ય વૃત્તિથી અર્થાત તો કે પ્રધાન વૃત્તિથી બહુ સન્માનપૂર્વક પૂજા પુરસ્સરમ અન્નદાન કરતી વખતે પણ સન્માનપૂર્વક પૂજા પુરસ્સર એટલે ઋષિકેશ્વરનો જ્યારે ભંડારો થતો હોય ત્યારે સાધુઓને બોલાવ્યા હોય તો પહેલાં પૂજા થાય, એમને દક્ષિણા એમને આપવામાં આવે અને પછી અન્ન પીરસવામાં આવે. આ રીતે પૂજા પુરસ્સરમ ટૂંકમાં એમને સન્માનપૂર્વક કે તમે આવ્યા છો અન્ન માટે, ભોજન માટે, એનો અમને ખૂબ આનંદ છે. અને આ પ્રકારે પૂજા પુરસ્સર પૂજા પુરસ્સરમ અભ્યાગતાય અન્નાર્થીને જે અભ્યાગત હોય આવેલો હોય અન્નાર્થીને ભોજનની ઈચ્છાથી આવેલો હોય રાધમ સંસિદ્ધમ પ્રયચ્છતિ વાક્ય શેષ હૈ. એતદ્વૈ મુખતોન્નગુમ રાધમ પ્રયચ્છતિ આ રાંધેલું અન્ન એ મુખ્ય અવસ્થામાં અથવા મુખ્ય અવસ્થા યુવાવસ્થામાં મુખ્ય અવસ્થામાં કે મુખ્ય વૃત્તિથી એટલે શ્રેષ્ઠ ઉત્તમ રીતે જ્યારે એ અન્ન આપવામાં આવે છે. તસ્ય કિમ ફલમ સ્યાદ તો કયા પ્રકારનું ફળ એને પ્રાપ્ત થાય એ ઉચ્ચતે કહેવામાં આવે છે. મુખતઃ અન્નમ રાધ્યતે તો જે રીતે અન્ન આપવામાં આવે એ જ રીતે અન્ન વળી પાછું આવતું હોય છે. મુખતઃ પૂર્વે વયસી એટલે આપણે યુવાવસ્થામાં ખૂબ અન્નદાન કર્યું હોય તો આપણે યુવાન હોય ત્યારે આપણે અન્ન પાછું પ્રાપ્ત થાય. મુખ્ય આવા વૃત્ત્યા આપણે સન્માનપૂર્વક પૂજા પુરસ્સર કોઈને અન્નદાન કર્યું હોય તો આપણે પણ સન્માનપૂર્વક પૂજા પુરસ્સર એ પ્રાપ્ત થાય. અસ્મૈ અન્નદાય અન્નમ રાધ્યતે આ અન્નનું દાન કરનાર જે છે એને એ મુખ્ય વૃત્તિથી અન્ન રાધ્યતે યથાદત્તમ ઉપતિષ્ઠતે ઇત્યર્થ. જે પ્રકારે અન્નદાન કરવામાં આવ્યું હોય એ રીતે વળી પછી અન્ન એની પાસે આવતું હોય. એટલે અન્નદાન કરનારને ક્યારે અન્ન ખૂટે નહીં એવું તો કહ્યું છે એમાં. અને જે રીતે અન્નદાન કરતા હોય એ પ્રકારે અન્ન આપણી પાસે આવે સન્માનપૂર્વક તો સન્માનપૂર્વક પાછું આવે. એવમ એ જ રીતે મધ્યતઃ તો મધ્યમ વૃત્તિથી અન્નદાન કરવામાં આવ્યું હોય મધ્યમે વયસી એટલે મધ્યમ અવસ્થામાં મધ્યમે છે ઉપચારેણ અથવા તો આપ્યું હોય ખરું એટલી પૂજા પુરસ્સર નહીં પણ આપ્યું હોય, ચાલો અપમાન નથી થયું અને પૂજા થઈ નથી એવી રીતે મધ્યમે છે ઉપચારેણ મધ્યમ ઉપચાર ચાલો આવ્યા છો તો બેસો ખાઈ લો. ટૂંકમાં એનો શોક પણ નથી આનંદ પણ નથી. કોઈ ભોજન માટે આવે તો આનંદ હોય મુખ્ય વૃત્તિ, દુઃખ હોય અધમ વૃત્તિ, આનંદ પણ નથી દુઃખ પણ નથી મધ્યમ વૃત્તિ. મધ્યતઃ મધ્યમે વયસી મધ્યમ વયમાં અથવા મધ્યમ વૃત્તિથી જ્યારે અન્ન પ્રદાન કરવામાં આવે ત્યારે તથા અંતતઃ અંતે વયસી એકદમ વૃદ્ધાવસ્થામાં અથવા જઘન્ય છે ઉપચારેણ અત્યંત અધમ ઉપચારથી તિરસ્કાર કરીને અન્નને આપવામાં આવે. એને એવું ભાન કરવામાં આવે કે તું ક્યાં આવી ચડો અહીંયા આગળ એ પ્રકારે તો આ પ્રકારે જ્યારે એને અન્ન આપવામાં આવે જઘન્ય છે ઉપચારેણ પરિભવેન પરિવડે તિરસ્કારપૂર્વક જ્યારે અન્ન આપવામાં આવે આમ પેલા લાગે કે ભાઈ આ મને ચાલો અમારો ઉપકાર કરવામાં આવ્યો આ તો કે અનિચ્છાએ મને આપવામાં આવ્યું છે હું ભારે પડું છું એવું પેલા લાગે. ટૂંકમાં કોઈ મને ભારે પડે છે એ પ્રકારનું ભાન કરાવીને એને આપવામાં આવે. એટલે એને કયું ભાન આપણે કરાવીએ છીએ કે તું આવ્યો અને અમને આનંદ છે અને તેથી અમારી ખુશી છે કે તું આવ્યો, ચલો આવ્યો છું તો આવ્યો છું અથવા તો ક્યાં આવ્યો કયા પ્રકારની વૃત્તિ કયા પ્રકારની આપણી વૃત્તિ હોય છે એટીટ્યુડ વૃત્તિ આ કયા પ્રકારની વૃત્તિ આપણી હોય છે. તો તથૈવ અસ્મૈ રાધ્યતે સંસિદ્ધ્યતિ અન્નમ એ જ પ્રકારે અન્ન એની પાસે આવતું હોય છે. તો આ બધા વ્રત કહેવામાં આવ્યા અને આ વ્રતનું પાલન કરવા માટેનું કારણ કહેવામાં આવ્યું. એક તો કારણ એ છે કે શિષ્ટ પુરુષ હોય છે હંમેશા બીજા માટે અન્ન રાંધતા હોય છે. બીજું કારણ એ છે કે જે પ્રકારે અન્નદાન કરવામાં આવતું હોય એ જ રીતે અન્ન વળી પાછું આવતું હોય છે માટે કે છે આગળ ય એવં વેદ
યહ, હા આગળ વાંચવાનું છે. અચ્છા ચાલો આગળના હવે પેરેગ્રાફ. ય એવં વેદ ક્ષેમ ઇતિ વાચી યોગક્ષેમ ઇતિ પ્રાણાપાનયોઃ કર્મેતિ હસ્તયોઃ ગતિરિતિ પાદયોઃ વિમુક્તિરિતિ પાયો ઇતિ માનુષી સમાજ્ઞાઃ અથ દૈવી તૃપ્તિરિતિ વૃષ્ટો બલમિતિ વિદ્યતે. એવં વેદ, આ પ્રકારની ઉપાસના કરે છે. ક્ષેમ ઇતિ વાચી, આગળ કે છે અન્ન વિષયકની ઉપાસનાઓ કહેવામાં આવી. હવે બ્રહ્મની પરમાત્માની બીજી રીતની ઉપાસના કરવાનું કહેવામાં આવે છે. ક્ષેમ ઇતિ વાચી ઇતિ માનુષી સમાજ્ઞ, માનુષ અર્થાત મનુષ્ય દેહ જે છે એને ઉપલક્ષીને આ કેટલીક બીજી ઉપાસનાઓ કહેવામાં આવે છે. ક્ષેમ ઇતિ વાચી, આ બ્રહ્મ વાચી એટલે કે વાણીમાં પ્રતિષ્ઠિત છે. ક્ષેમના રૂપમાં બ્રહ્મ વાણીમાં રહેલું છે. એ પ્રકારે બ્રહ્મની ઉપાસના કરવી જોઈએ. યોગક્ષેમથી પ્રાણાપાનયોઃ, આ પ્રાણાપાનમાં બ્રહ્મ એટલે પરમાત્મા યોગ અને ક્ષેમના રૂપમાં રહેલો છે. કર્મેતિ હસ્તયોઃ, આપણા બંને હાથમાં ભગવાન કર્મના રૂપમાં રહેલો છે. ગતિરિતિ પાદયોઃ, આપણા બંને પગની અંદર ભગવાન ગતિના રૂપમાં રહેલો છે. વિમુક્તિરિતિ પાયો, પાયો ઇન્દ્રિયની અંદર વિમુક્તિ વિસર્જનના રૂપમાં ભગવાન રહેલો છે. ઇતિ માનુષી સમાજ્ઞાઃ, તો કેવી રીતે ઈશ્વર આપણા અંગોમાં ઇન્દ્રિયોમાં આ રીતે રહેલો છે એ પ્રકારે ઈશ્વરની બ્રહ્મની ઉપાસના કરવી જોઈએ. ઇતિ માનુષી સમાજ્ઞાઃ, આ મનુષ્યના દેહ સંબંધી ઉપાસના કહેવામાં આવી. અથવા દૈવી, હવે દેવતાઓના સંબંધી ઉપાસના કહેવામાં આવે છે. તૃપ્તિ રીતે વૃષ્ટ, આદિ દૈવિક સ્તર પર, આધ્યાત્મિક સ્તર પર, આદિ દૈવિક સ્તર પર. વૃષ્ટ, વૃષ્ટિમાં પરમાત્મા તૃપ્તિના રૂપમાં રહેલો છે. બલમિતિ વિદ્યુતી, વિદ્યુત અર્થાત વીજળીમાં પરમાત્મા બળના રૂપમાં રહેલો છે. તે સમજાવે ભાષ્યમાં. ય એવં વેદ ય એવં અન્નસ્ય યથોક્તમ મહાત્મ્યં વેદ તદ્દાનસ્ય યથોક્તમ ફલમ ઉપનયેત. એવં વેદ, આ પ્રકારે અન્નસ્ય યથોક્તમ મહાત્મ્યં વેદ તદ્દાનસ્ય ચ મહાત્મ્યં વેદ, આ પ્રકારે અન્નનું જે મહાત્મ્ય છે, અન્નસ્ય યથોક્તમ મહાત્મ્યં વેદ, અન્નનું જે મહાત્મ્ય કહેવામાં આવ્યું કે કેવી રીતે અન્ન જે વૃત્તિથી દાન કરવામાં આવે એ વૃત્તિથી જ પાછું આવતું હોય છે. અન્નનું કેવું મહાત્મ્ય છે કે મહાપુરુષો પણ હંમેશા અન્ન તૈયાર રાખતા હોય છે બીજાના ભોજન માટે. અન્નનું કેવું મહાત્મ્ય છે કે આને નિંદા ન થાય, એનો તિરસ્કાર ન થાય. એનું કેવું મહાત્મ્ય છે કે અન્નનું ખૂબ સંગ્રહ કરવામાં આવે. તો એવં વેદ, આ પ્રકારે અન્નનું કહેલું જે મહાત્મ્ય છે એનું જેને જ્ઞાન હોય, તદ્દાનસ્ય યથોક્તમ ફલમ ઉપનયેત, તો એને દાનનું જે કહેવામાં આવ્યું એ ફળને પ્રાપ્ત થાય, અર્થાત એ જ વૃત્તિથી અન્નને વળી પાછું પ્રાપ્ત થાય. હવે આટલી ઉપાસના તો કહેવામાં આવી. આગળ કહે છે ઇદાનીમ બ્રહ્મણઃ ઉપાસન પ્રકાર ઉચ્યતે. હવે પાછા બ્રહ્મની અન્નની ઉપાસના કહેવામાં આવી. અન્ન બ્રહ્મ હોવાને કારણે અન્નની ઉપાસના કહેવામાં આવી. હવે પરમાત્માની બીજા રૂપમાં ઉપાસના કહેવામાં આવે છે. ઉપાસના એટલે ભગવાનનું ચિંતન, ભગવાનનું ધ્યાન. ઘણી વાર આપણે ચર્ચા કરી કે ધ્યાન કરવા માટે આપણી પાસે કોઈ આલંબન જોઈએ. અત્યારે આપણી પાસે ભગવાનની નો વિગ્રહ હોય, પ્રતિમા હોય, સ્વરૂપ હોય કે બીજું કંઈ હોય, એ રીતે આપણે ભગવાનની આરાધના કરતા હોય કે ભગવાન લીલાઓનું શ્રવણ કરતા હોઈએ, એ પ્રકારે ભગવાનની આરાધના થતી હોય.
તો અહીં જે વેદની અંદર ઉપાસનાઓ આપવામાં આવી છે ભગવાનની લીલાઓની આરાધના છે પણ જુદી રીતે. કહ્યું તે પ્રમાણે ભગવાન આપણી વાણીમાં નિવાસ કરી રહ્યો છે, ક્ષેમના રૂપમાં, પ્રાણાપાનમાં નિવાસ કરી રહ્યો છે, યોગ અને ક્ષેમના રૂપમાં. આમ ઈશ્વર જે છે એ નિવાસ કરી રહ્યો છે અને ઈશ્વરના દર્શન ત્યાં કરવા, વાણીમાં આ પ્રકારે ઈશ્વરના દર્શન કરવા, પ્રાણાપાનમાં કરવા, હાથમાં કરવા, પગમાં ઈશ્વરના દર્શન કરવા. આ રીતે આપણે ઈશ્વરનું એટલે બ્રહ્મનું ધ્યાન કરી શકીએ. તો ભગવાનનું ધ્યાન કરવા માટે આ પ્રકારની બીજી ઉપાસનાઓનો અહીંયા નિર્દેશ કરવામાં આવે છે. ઇદાનીમ બ્રહ્મણ ઉપાસના પ્રકાર ઉચ્યતે. બ્રહ્મની પરમાત્માની ઉપાસનાનો પ્રકાર કહેવામાં આવે છે. કે છે ભાષ્યમાં આગળ, ક્ષેમ ઇતિ વાચી ક્ષેમો નામ ઉપાત્ત પરિરક્ષણમ બ્રહ્મ વાચી ક્ષેમરૂપેણ પ્રતિષ્ઠિતમ ઇત્યુપાસ્યમ યોગક્ષેમ ઇતિ યોગઃ અનુપાત્તસ્ય ઉપાદાનમ તૌહિ યોગક્ષેમો પ્રાણાપાનયોઃ સતોઃ ભવતઃ યદ્યપિ તથાપિ ન પ્રાણાપાન નિમિત્તૌ એવ કિંતર્હિ બ્રહ્મ નિમિત્તૌ તસ્માદ બ્રહ્મ યોગક્ષેમાત્મના પ્રાણાપાનયોઃ પ્રતિષ્ઠિતમ ઇત્યુપાસ્યમ એવં ઉત્તરેષુ અન્યેષુ તેન તેન આત્મના બ્રહ્મૈવ ઉપાસ્યમ. તો હવે આગળ જે અન્નની ઉપાસના કહેવામાં આવી, વળી એ પણ કહેવામાં આવ્યું કે પ્રાણ અન્ન છે, શરીર અન્નાદ છે, એ અન્ન અન્નાદની ઉપાસના કહેવામાં આવી. હવે આગળ કહે છે કે ક્ષેમ ઇતિ વાચી, વાચી વાણીમાં ક્ષેમ, ક્ષેમો નામ ઉપાત્ત પરિરક્ષણમ. યોગ અને ક્ષેમ, ક્ષેમ એટલે જે આપણે ઉપાત્ત એટલે પ્રાપ્ત કર્યું હોય એનું રક્ષણ કરવું નામ છે ક્ષેમ. બ્રહ્મ વાચી ક્ષેમ રૂપેણ પ્રતિષ્ઠિતમ ઇતિ ઉપાસ્યમ. આપણી વાણીમાં બ્રહ્મ ક્ષેમના રૂપમાં રહેલું છે, એટલે આપણી પાસે જે છે ઉપાત્ત એટલે જે આપણે ઉપાદન કરેલું છે, કે જે આપણે પ્રાપ્ત કરેલું છે એનું રક્ષણ કરવું નામ છે ક્ષેમ. તો વાણી દ્વારા આપણી પાસે જે એનું રક્ષણ થતું હોય, એટલે વાણીનો યોગ્ય રીતે પ્રયોગ કરવામાં આવે તો જે નથી એ પ્રાપ્ત થાય તો નથી, પણ જે છે એનું રક્ષણ થાય. ખરેખર નથી એ પ્રાપ્ત પણ થાય વાણીથી, પણ છતાં અહીં વાણીમાં આ એક ગુણની વાત કરવામાં આવી કે વાણીમાં ગુણ છે કે વાણીનો યોગ્ય રીતે પ્રયોગ કરવામાં આવે તો આપણી પાસે જે છે એનું રક્ષણ થાય. ટૂંકમાં વાણી આપણું રક્ષણ કરે છે, વાણી આપણું પણ રક્ષણ કરે છે અને જોડે જોડે જે કંઈ સંપત્તિ આપણી પાસે હોય એ સર્વનું રક્ષણ કરનાર વાણી છે. તો વાણીમાં આ પ્રકારે આપણી પાસે જે છે એનું રક્ષણ કરવાની શક્તિ ક્યાંથી આવી? તો કે પરમાત્માની શક્તિ. એટલે પરમાત્મા, વાણીમાં રહેલો પરમાત્મા જ વાસ્તવમાં આપણું રક્ષણ કરી રહ્યો છે. એમ માનો કે વાણી આપણું રક્ષણ કરે છે, પરંતુ આ વાણીમાં રહેલો પરમાત્મા એટલે કે વાણીમાં રક્ષણ કરવાની જે શક્તિ છે એ પરમાત્માની શક્તિ છે. અને એ રીતે આપણે પરમાત્માનું બ્રહ્મની ઉપાસના કે ધ્યાન કરવું જોઈએ કે કેવો બ્રહ્મ વાણીમાં અક્ષેમના રૂપે રહેલો છે. તેવી રીતે યોગક્ષેમ ઇતિ પ્રાણાપાનયો. પ્રાણના અપાન, પ્રાણ એટલે ઉચ્છ્વાસને પ્રાણ કહેવામાં આવે, બહાર કાઢીએ જે આપણે શ્વાસ અંદર લઈએ એને અપાન કહેવામાં આવે છે. તો આ પ્રાણના અપાનમાં પણ પરમાત્મા રહેલો છે. યોગ અને ક્ષેમના રૂપમાં વળી યોગ એટલે અનુપાતસ્ય ઉપાદાનમ, જે આપણી પાસે નથી એનું ઉપાદાન કરવું એને યોગ કહેવામાં આવે છે, અને આપણી પાસે જે છે એનું રક્ષણ કરવું એને ક્ષેમ કહેવામાં આવે છે. તો અહીં કહે છે કે પ્રાણના અપાનમાં પરમાત્મા યોગ અને ક્ષેમના રૂપમાં રહેલો છે. તો યોગક્ષેમો પ્રાણાપાનયો સતો ભવતઃ. વાત તો સાચી જ છે કે જ્યાં સુધી માણસ શ્વાસ લેતો હોય ત્યાં સુધી આ યોગ અને ક્ષેમ શક્ય છે.
આપણી પાસે નથી એને પ્રાપ્ત કરવાની શક્તિ આપણને પ્રાણ આપતો હોય છે, અને આપણે જે છે એનું રક્ષણ કરવાની શક્તિ આપણને અપાન આપતું હોય છે. આમ પ્રાણ અપાન આપણને શક્તિ પ્રદાન કરતા હોય છે. આ રીતે જે આપણી પાસે નથી એને આપણે પ્રાપ્ત કરી શકતા હોઈએ છીએ, અને જે છે એનું આપણે રક્ષણ કરી શકતા હોઈએ છીએ. અને આ રીતે યોગ અને ક્ષેમની શક્તિ આ પ્રાણને એટલે યોગ અને ક્ષેમ પ્રાણ અને અપાનને કારણે સંભવિત બને છે. એટલે કહે છે કે તૌ યોગક્ષેમો પ્રાણાપાનયો સતોહ ભવતઃ. વાત સાચી છે કે જ્યારે પ્રાણ અને અપાન હોય એટલે મનુષ્ય જીવિત હોય ત્યારે જ યોગ અને ક્ષેમ શક્ય છે. યદ્યપિ તથાપિ ન પ્રાણાપાન નિમિત્તો એવ. અને છતાં પણ આ યોગ અને ક્ષેમ જે આપણા જીવનમાં છે શું પ્રાણ અને અપાનને કારણે છે? તો કે ના. કેમ તારી બ્રહ્મ નિમિત્તો, એટલે પ્રાણ અને અપાન જે છે આપણે યોગ અને ક્ષેમ સંપાદિત કરી શકે છે, કારણ કે બ્રહ્મ છે. અર્થાત બ્રહ્મ જ આ પ્રાણ અને અપાનને યોગ અને ક્ષેમની શક્તિ પ્રદાન કરે છે, અથવા પ્રાણ અપાન દ્વારા આ બ્રહ્મ આપણું યોગ અને ક્ષેમ સંપાદન કરતું હોય છે. એટલે પ્રાણ અને અપાનમાં આ બ્રહ્મ યોગ અને ક્ષેમ રૂપે રહેલું છે. એ પ્રકારે બ્રહ્મની ઉપાસના કરવી. તસ્માદ બ્રહ્મ યોગક્ષેમાત્મના પ્રાણાપાનયો પ્રતિષ્ઠિતમ. અને બ્રહ્મ જ સર્વત્ર છે જ, તો બ્રહ્મ અહીંયા પ્રાણ અને અપાનમાં કયા રૂપમાં રહેલું છે? યોગ અને ક્ષેમના રૂપમાં રહેલું છે. એ પ્રકારે બ્રહ્મની ઉપાસના કરવી જોઈએ. ઇતિ ઉપાસ્યમ. એવમ ઉત્તરેષુ અન્યેષુ તેન તેના આત્મા બ્રહ્મ ઉપાસ્યમ. આ તે બીજામાં હાથમાં પગમાં જે ઉપાસના કહેવામાં આવશે એ સર્વમાં તે રૂપમાં બ્રહ્મ જ રહેલું છે, પરમાત્મા જ રહેલું છે. એ પ્રકારે આ પરમાત્માની ઉપાસના છે. આ વાણીની ઉપાસના કે યોગક્ષેમની પણ પરમાત્માની ઉપાસના છે. તો અને આ બહુ સરળ વસ્તુ છે. રોજ બરોજનો આપણો જે અનુભવ થતો હોય છે એ દ્વારા જ આપણને કેવી રીતે ઈશ્વરનું ધ્યાન કરવું એને માટે બહુ સુંદર માર્ગદર્શન આપવામાં આવે છે. તો કર્મે ઇતિ હસ્તયો ગતિ ઇતિ પાદયો એ કહે છે આગળ. અહીં પણ કહે છે બ્રહ્મણ સર્વફલદાતૃત્વસ્ય શાસ્ત્ર સિદ્ધત્વાત. છેવટે બધાએ કર્મનું ફળ તો બ્રહ્મ આપતો હોવાના કારણે એ દ્વારા બ્રહ્મ જ ફળ આપતું હોય, તો એથી વધારે બ્રહ્મ જ વાસ્તવમાં વાણીમાં પ્રાણાપાન વગેરેમાં રહેલું છે, અને આ કાર્ય જીવનનું યોગક્ષેમનું કરી રહ્યું છે. બ્રહ્મણ કર્મણ બ્રહ્મ નિર્વર્ત્યત્વાદ હસ્તયો કર્માત્મના બ્રહ્મ પ્રતિષ્ઠિતમ ઇત્યુપાસ્યમ ગતિરિતિ પાદયો વિમુક્તિરિતિ પાયો ઇત્યેતાઃ માનુષીઃ મનુષ્યેષુ ભવાઃ માનુષ્યઃ સમાજ્ઞઃ આધ્યાત્મિક્યઃ સમાજ્ઞઃ જ્ઞાનાનિ વિજ્ઞાનાનિ ઉપાસનાનિ ઇત્યર્થઃ. કર્મણઃ બ્રહ્મ નિર્વર્તત્વાદ. વાસ્તવમાં બ્રહ્મ જ સર્વ કર્મ કરી રહ્યું છે. બ્રહ્મ જ કારયિતૃ છે, અર્થાત કર્મ કરાવનાર પણ બ્રહ્મ છે, કર્મ કરનાર પણ બ્રહ્મ છે, પણ હાથ દ્વારા કર્મ કરાવનાર પણ બ્રહ્મ છે. કર્મણ બ્રહ્મ નિર્વર્તત્વ. ટૂંકમાં આપણે જે કર્મ હાથ વડે કરી શકતા હોઈએ છીએ એ ઈશ્વરે આપેલી શક્તિને કારણે જ હોય છે. ઈશ્વર કર્મફલદાતા છે, જોડે જોડે કર્માધ્યક્ષ છે. કર્માધ્યક્ષ હોવાને કારણે જે કર્મ થાય છે એ ઈશ્વરના અનુગ્રહને કારણે થતું હોય છે. તેથી હાથમાં પણ ઈશ્વર આ રીતે કર્મ રૂપે રહેલો છે. કર્મણ બ્રહ્મ નિર્વર્તત્વાત હસ્તયો કર્માત્મના બ્રહ્મ પ્રતિષ્ઠિતમ. આપણા હાથની અંદર કર્મના રૂપમાં બ્રહ્મ રહેલું છે. ઇતિ ઉપાસ્યમ. આ પ્રકારે બ્રહ્મની ઉપાસના કરવી જોઈએ. ગતિ હિતિ પાદયો. આપણા પગની અંદર બ્રહ્મ એટલે પરમાત્મા જ ગતિના રૂપમાં રહેલો છે. એ રીતે પરમાત્માની ઉપાસના કરવી જોઈએ. ઇતિ એતાઃ માનુષીઃ સમાજ્ઞઃ. માનુષીઃ માનુષ્યઃ. મનુષ્યેષુ ભવાઃ માનુષ્યઃ. માનુષી કહેવામાં આવે પણ ખરેખર માનુષ્ય હોવું જોઈએ. ટૂંકમાં આ બધા મનુષ્યને લગતી સમાજ્ઞા. સમાજ્ઞા એટલે જ્ઞાનાની. જ્ઞાન એટલે વિજ્ઞાનાની ઉપાસનાની. આ બધી મનુષ્યના દેહને કે ઉપાધિને લગતી ઉપાસનાઓ છે. આધ્યાત્મિક ઉપાસના.
તો આધ્યાત્મિક આધ્યાત્મિકી આધ્યાત્મ એટલે કે દેહને સંબંધી આ બધી ઉપાસનાઓ છે. તો કેવી રીતે આપણા દેહના સંદર્ભમાં પણ આપણે બ્રહ્મનું ધ્યાન કરી શકીએ એ માટે ઉપાસના આપવામાં આવી. પછી આગળ કહે છે અચ્છા વિમુક્તિ રીતે પાયો એ ગતિ રીતે પાયો વિમુક્તિ રીતે પાયો ઇન્દ્રિય છે એમાં વિમુક્તિ એટલે વિસર્જનના રૂપમાં પણ ઈશ્વર રહેલો છે. પછી આગળ કહે છે અથ અનંતરમ દૈવી દૈવ્ય દેવેશુ ભવા સમાજ્ઞા ઉચ્યંતે. અથ દૈવી અથ અનંતરમ ત્યાર પછી દૈવી એટલે દૈવ્ય વળી પાછું એવું જ દેવેશુ ભવા દૈવ્ય આ દેવના સંબંધમાં જે રહેલી ઉપાસનાઓ છે એટલે દેવતાઓના સંદર્ભમાં બ્રહ્મની પરમાત્માની ઉપાસના છે એનું વિધાન હવે કરવામાં આવે છે. ઉચ્ચંતે કહેવામાં આવે છે. તૃપ્તિરિત વૃષ્ટો તૃપ્તિરિત વૃષ્ટો વૃષ્ટે અન્નાદિદ્વારેણ તૃપ્તિ હેતુત્વાत् બ્રહ્મૈવ તૃપ્ત્યાત્મના વૃષ્ટૌ વ્યવસ્થિતમ ઇત્યુપાસ્યમ તથા અન્યેષુ તેન તેન આત્મના બ્રહ્મૈવ ઉપાસ્યમ. અથ ત્યાર પછી દૈવી તૃપ્તિ રીતે વૃષ્ટૌ વૃષ્ટિમાં બ્રહ્મ તૃપ્તિના રૂપમાં રહેલું છે. વૃષ્ટિ અન્નાદિ દ્વારા તૃપ્તિ હેતુત્વાत् વૃષ્ટિ જે વર્ષા છે એ બધા પ્રાણીઓ તૃપ્તિની હેતુ છે કારણ કે અન્ન પ્રદાન કરે છે. વર્ષાને કારણે અન્ન સંભવિત અન્ન ઉત્પત્તિ થાય છે એ અન્ન દ્વારા બધા પ્રાણીઓને તૃપ્તિ મળતી હોવાને કારણે આ વૃષ્ટિ જે છે એ આપણને તૃપ્ત કરતી હોય છે. તો વૃષ્ટિમાં તૃપ્તિ કરવાનું જે સામર્થ્ય છે કોને કારણે છે? પરમાત્માને કારણે. અર્થાત પરમાત્મા જે તૃપ્તિના રૂપમાં વૃષ્ટિમાં રહેલો છે એ પ્રકારે પરમાત્માની ઉપાસના કરવી જોઈએ. બ્રહ્મૈવ તૃપ્ત્યાત્મના વૃષ્ટિ વ્યવસ્થિતમ બ્રહ્મ તૃપ્તિના રૂપમાં વૃષ્ટિમાં રહેલું છે એટલે ઉપાસ્યમ એની ઉપાસના કરવી જોઈએ, ધ્યાન કરવું જોઈએ. તથા અન્યેષુ તેન તેના આત્મના બ્રહ્મૈવ ઉપાસ્યમ એની પછીના જે પર્યાય કહેવામાં આવશે તે પર્યાયમાં પણ તે રૂપમાં બ્રહ્મ જ રહેલું છે એ પ્રકારે બ્રહ્મની ઉપાસના ધ્યાન કરવું જોઈએ. એટલે આગળ કહે છે મંત્ર આપણે વાંચીએ. યશ ઇતિ પશુષુ જ્યોતિરિતિ નક્ષત્રેષુ પ્રજાતિરમૃતમાનંદ ઇત્યુપસ્થે સર્વમિત્યાકાશે તત્પ્રતિષ્ઠેત્યુપાસીત પ્રતિષ્ઠાવાન ભવતે તન્મહ ઇત્યુપાસીત મહાન ભવતે તન્મન ઇત્યુપાસીત માનવાન ભવતે. જશૈતિ પશુષુ આ પશુઓમાં બ્રહ્મ યશના રૂપમાં રહેલું છે. જ્યોતિરિત નક્ષત્રેષુ નક્ષત્રોમાં તારાઓમાં બ્રહ્મ જ્યોતિના રૂપમાં પ્રકાશના રૂપમાં રહેલું છે. પ્રજાતિ અમૃતમ આનંદ હિ ઉપસ્થ ઇન્દ્રિયમાં પ્રજાતિ એટલે પ્રજા ઉત્પન્ન કરવાની શક્તિ રૂપે, અમૃત એટલે કે અમરતાના સાધન રૂપે, આનંદ આ સ્વરૂપમાં ઉપસ્થ ઇન્દ્રિયમાં બ્રહ્મ રહેલું છે. સર્વમિત્યા આકાશે આકાશમાં બ્રહ્મ સર્વરૂપમાં રહેલું છે. તત્ પ્રતિષ્ઠા ઉપાસિત વાસ્તવમાં આકાશ બ્રહ્મ આકાશના રૂપમાં છે અને તેથી આકાશ સર્વને પ્રતિષ્ઠા પ્રદાન કરનારું હોય છે. તો બ્રહ્મ જ આકાશના રૂપમાં રહીને સર્વને પ્રતિષ્ઠા પ્રદાન કરે છે અને તેથી તત્ પ્રતિષ્ઠા ઉપાસિત આ બ્રહ્મ પ્રતિષ્ઠા છે એ પ્રકારની ઉપાસના કરવી જોઈએ તો પ્રતિષ્ઠાવાન ભવતી મનુષ્ય પ્રતિષ્ઠાવાળો બને. તન મહા ઇતિ ઉપાસિત આ આકાશમાં ભગવાન કે બ્રહ્મ મહાનતા રૂપમાં રહેલું છે તો મહાન ભવતી એની ઉપાસના કરનાર મનુષ્ય મહાન બને છે.
તન મન ઇતિ ઉપાસિત, તો મનન કરવાની શક્તિ પર રહેલું છે, તો માનવાન ભવતી, મનુષ્ય મનની શક્તિ પ્રાપ્ત કરે છે. એ કહે છે ભાષ્યમાં આગળ, તથા બલરૂપેણ વિદ્યુતે યશોરૂપેણ પશુષુ જ્યોતિરૂપેણ નક્ષત્રેષુ પ્રજાતિ અમૃતમ અમૃતત્વ પ્રાપ્તિ પુત્રેણ ઋણવિમોક્ષદ્વારેણ આનંદઃ સુખમ ઇત્યેતत् સર્વં ઉપસ્થનિમિત્તં બ્રહ્મૈવ અનેન આત્મના ઉપસ્થે પ્રતિષ્ઠિતમ ઇત્યુપાસ્યમ. તથા તેવી રીતે જેમ વૃષ્ટિમાં પરમાત્મા તૃપ્તિના રૂપમાં રહે તેવી રીતે બળરૂપેણ વિદ્યુતી, વિદ્યુતમાં વીજળીનો બળ તો બળના રૂપમાં રહેલો છે. તો ભગવાનનું બળ જે છે એ વિદ્યુત દ્વારા, ભગવાન જે તૃપ્તિ સ્વરૂપ છે એ વૃષ્ટિ દ્વારા વ્યક્ત થાય છે. ભગવાન જે બળ સ્વરૂપ છે એ વીજળી, આમ ત્રાટકે ને વીજળી, તો જે ઇન્દ્રનું પેલું અસ્ત્ર છે એને વજ્ર કહેવાય. વજ્રનો અંગ્રેજી થાય છે થંડરબોલ્ટ. થંડરબોલ્ટ વીજળીનો કડાકો. આમ એ કડાકાની જેમ પેલું જે એનું વજ્ર છે એ વજ્ર ત્રાટકે. અંતેથી વજ્ર એટલે સૌથી વધારે મહાન કે સૌથી વધારે શક્તિશાળી અસ્ત્ર. તો તેવી રીતે આ વીજળીમાં શક્તિ છે. તો ભગવાન બે બળના રૂપમાં વીજળીમાં રહેલો છે. યશો રૂપેણ પશુષુ, આ યશના રૂપમાં પશુઓમાં રહે. પશુઓ હોય તો આપણે યશ પ્રાપ્ત થાય ને.